એલિટ પીપલ આવતી હતી, કારવાળા બધા પીપલ હતા. મને તો મારે આ લોકોની સાથે રહેવું છે. છેલ્લે તમારા સ્વભાવને લઈને બિઝનેસ સિલેક્ટ બિઝનેસ સિલેક્ટ કરી લીધો. 92 હર્ષદ મહેતા ક્રેશ બધાને ખબર જ હશે. સર્જન કરીને દેવી છે, સંપત્તિનો નાશ નથી કરવો કોઈ ને. કે ભાઈ સ્ટે ઇન્વેસ્ટેડ, લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો તમને રિઝલ્ટ મળે જ છે. બરાબર, નોલેજ નહોતું. નોલેજ નહોતું. જો હોય ધન, ધીરજ અને ધર્મેશનો સંગાત, સંપત્તિ રહે સદાય સાથ. જે આપણી પાસે નથી એની આપણને ચાહના છે, હા, અને જ્યારે એ આવી જાય છે પછી ત્યારે ઘટી જાય છે, પછી એની ઇમ્પોર્ટન્સ ઘટી જાય. ઓનેસ્ટી પે સુનર ઓર લેટર. એટલે મારી પાસે કોઈ અત્યારે રિડમ્શન કરવાના કોઈ ન આવે. પીએમએસ અને એઆઈએફ વિશે થોડું એલેબોરેટ કરો. એ લોકો શું કરે, એક મોટી પ્રોપર્ટી ફાઇન્ડ આઉટ કરે જે ઓલરેડી લીઝ ઉપર હોય. બેંક 6.5% આપે તો આ કદાચ 7%, 7.25% આપે. મ્યુચ્યુઅલ ફંડ સહી હે એ વિશે તમારું શું કહેવું છે? કરે છે તો એ લોકો શેર બજારમાં ને, એટલે સહી કેમ થાય? હવે ટીસીએસ 4,000 હોય તો 2 સ્ટોક લઈને તમે શું કરશો? ઓકે, અને દે આર પેઇંગ ફોર સ્ટાર્ટઅપ ઓનલી. સેફ છે, સિક્યોર છે, ટ્રાન્સપરન્ટ છે, ક્લિયર છે, કોઈ ફ્રોડ નથી, બેંક ટુ બેંક કામ થાય છે. અને એ લોકોનો પ્રોફિટ રેશિયો એ લોકો કઈ રીતે મેનેજ કરતા હોય? અને નીતિમત્તા, ઈમાનદારી ને પ્રમાણિકતા છે ને, એ તમને ગમે એવો સમય હશે ને તો તમને અડીખમ ઊભા રાખશે. એટલે બે નહીં, મારા માટે તો યસ, થમ્સ અપ. નમસ્તે, એસ્પાયર પોડ કૌશિકમાં આપનું સ્વાગત છે. આજે આપણે મળવાના છીએ, ચર્ચા કરવાના છીએ ધર્મેશભાઈ સોની, કે જે ડીઆરએસ ફાઇનાન્શિયલ સર્વિસના ઓનર છે, જે ઘણા વર્ષોથી એમનો બિઝનેસ ચલાવી રહ્યા છે. તેમની લાઈફ મોમેન્ટ, લાઈફ સ્ટ્રગલ કહી શકો કે જે એકદમ માઇન્ડ બ્લોઈંગ છે, જેમાં ઘણી બધી પ્રેરણા આપણને મળી શકે એમ છે. અને એમનું કામ જે છે એ છે મ્યુચ્યુઅલ ફંડ, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ ઉપર છે. ઘણા બધા એવા ચર્ચાઓ થવાની છે આજે કે જે સારા એવા લાઈફને ટર્નિંગ પોઈન્ટ એમના રહેલા છે, જેમની સારો એક્સપિરિયન્સ આપણે ચર્ચા કરીશું અને એમના સર્વિસ વિશે ડિટેલમાં જાણીશું. થેન્ક યુ. કેમ છો ધર્મેશભાઈ, મજામાં? બસ ફાઇનો, એકદમ ફર્સ્ટ ક્લાસ કૌશિકભાઈ. કેવું ચાલે છે અત્યારે બિઝનેસમાં? બિઝનેસ ફાઇન, હું કહી શકું કે યસ, ટોપ ઓફ ધ વર્લ્ડ. અત્યારે તો એવું લાગે છે, સરસ મજાનું લાગે છે. આપની લાઈફની અંદર કારકિર્દીની શરૂઆત આપે ક્યારે કરેલી અને કયા સ્ટેટમાં તમે બિલોંગ કરતા હતા? મતલબ તમારું કયું સિટી હતું? હવે જો કારકિર્દીની શરૂઆત કરું તો કદાચ હું એમ કહી શકું કે હું બોર્ન એન્ડ બ્રોટઅપ જમશેદપુર, ટાટાનગરથી છું. ઓકે. એટલે ત્યાંથી જ મારી કારકિર્દીની શરૂઆત થઈ. પપ્પાનો, મારા ફાધરનો જે છે હાર્ડવેરનો બિઝનેસ હતો. ફાઇન, સરસ ચાલતો હતો. એઝ અ કોન્ટ્રાક્ટરને બધું સપ્લાય કરીને ફાઇન, સરસ ચાલતું હતું. પણ એવું હતું કે મારું કોલેજ લગભગ પૂરું થવા આવતું હતું, પણ હું રોજ દુકાને જતો, હાર્ડવેરની શોપમાં. પણ ત્યાં રોજ જતો ને એટલે મને મળે કેવા કોન્ટ્રાક્ટર મળે, લેબર મળે, એકદમ જેને એમ કે ને કે ઈ ક્લાસ. એટલે આપણે એમ થાય કે રોજ મારે આ લોકોની સાથે જ, આજે શું છે લેબર ક્લાસવાળા આવતા હોય તો એ શું છે કે ત્યાં આપણને જોઈએ કે સાવ નીચલી કક્ષાના આવતા હોય, ભલે એ લોકો લેબર છે, આપણે એનું પેલું અપમાન નહીં, પણ એ આવે એટલે મને શું થાય કે મારે રોજ આ લોકોની સાથે જ કામ કરવાનું. ઓકે. તો જે આપણી જે રંગ ઢંગ ચાલ ચલન જે છે ને એ જે ઇમ્પ્રુવમેન્ટ ન થાય. હા. કેમ કે સાંજ પડે ને એટલે હું વળી પાછો મારી ઓફિસ, મારી દુકાનેથી મારા ફ્રેન્ડની દુકાન હતી, એ સારા લોકેશનમાં હતી. જેને એમ કહે કે જેમ આપણે એમ પહેલાં રાજકોટનો કેવો યાજ્ઞિક રોડ કે ધર્મેન્દ્ર રોડ પહેલાં કહેવાતો કે સારી જગ્યા, સારા લોકેશનમાં સારા માણસો આવતા, એવી રીતે મારા ફ્રેન્ડની પણ ત્યાં શોપ હતી. હું સાંજ પછી ત્યાં જતો, સવારનું કામ કરે મારા ઓફિસે, તો ત્યાં બધી એલિટ પીપલ આવતી હતી, કારવાળા બધા પીપલ હતા. મને તો મારે આ લોકોની સાથે રહેવું છે કે હું રહું, આમાં નથી રહ્યો. એટલે મેં શું કર્યું કે ભાઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાની મેં વાત કરી મારા પપ્પાને કે મારે ભાઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. તો પપ્પાએ કીધું તમને જે ગમે એવી રીતે કરો. એટલે હું કન્ટિન્યુ ત્યાંથી જે નવો બિઝનેસ મારે સ્ટાર્ટ કરવાનો હતો, એટલે મેં નવો બિઝનેસ સ્ટાર્ટ માટે પહેલો જ મેં વિચાર કર્યો. તો મેં સૌથી પહેલો બિઝનેસ ત્યારે સરપ્રાઇઝિંગલી, કે જેમ અત્યારે આપણે પેલું આઈડી કાર્ડ બનાવે છે, ઓકે, દરેક ફોર્મના બધાના આઈડી કાર્ડ બનતા હોય છે, ત્યારે એક અમારે ત્યાં જમશેદપુરમાં વુમન્સ કોલેજ હતી. ઓકે. રાઈટ. તો એ લોકોને મેં છે ને આઈડી કાર્ડ બહુ વખત પહેલાં, મને હું જ્યારે
જતો ને મને આઈડી કાર્ડનો થોડો ખ્યાલ હતો કરીને Okay. એટલે મેં એ કોન્સેપ્ટ આ લોકોને વાત કરી હવે જમશેદપુર વુમેન્સ કોલેજમાં કે આપણે આઈડી કાર્ડ તમે બનાવો તો તમને ખ્યાલ આવે કે તો એ લોકોએ મને કોન્ટ્રાક્ટ આપી દીધો આઈડી કાર્ડ બનાવવાનો ફર્સ્ટ. હવે એ તમને કહું 86 87ની વાત હતી, રાઈટ. ત્યારે હું અહીં સાવ યંગ જ હતો, બરોબર. જ્યારે મેં મારા દોસ્તારને વાત કરી કે ભાઈ મને વુમન્સ કોલેજમાં જવાનું છે ને આઈડી કાર્ડ બનાવવાનું છે એટલે મારે ફોટોગ્રાફરની જરૂર છે કે જે ફોટો ખેંચે અને આઈડી બનાવે, એટલે મને ફોટોગ્રાફર મળી ગયા. પણ થયું શું કે 16-17 વર્ષની ઉંમર અને તમને કોલેજમાં એન્ટ્રી મળે 17-18 વર્ષની ગર્લ્સ સાથે ને બધું, તો એ એક જાતની થ્રીલ કહેવાય ને બધાને કે તને તો કે યાર મોજ પડી ગઈ. અમે બારે બેઠા બેઠા ચોકીદાર કરતા હોય કે કોક એક આવે ને તને તો ઓફિશિયલી જવા મળશે, તો ઘણા જણ મારી સાથે અટેચ થવા માંગતા હતા કે એઝ અ જેને કે ને અસિસ્ટન્ટ તરીકે તારો આવી જાવ. ત્યારથી જ મેં છે ને બધા લોકોને હટાવી દીધા કે ભાઈ મારે એવા કોઈ માણસો જોતા નથી. એકદમ ઓલ્ડ એજના જે જૂના ફોટોગ્રાફર હતા ને એ લોકોને લઈને મેં ચાલુ કર્યું. એ રીતે મેં ઘણા બધા બિઝનેસ કર્યા. લગભગ તમને કહો ને કે 92 સુધી મેં 7 થી 8 બિઝનેસ કર્યા. બરાબર. એ 7 કે 8 બિઝનેસ નવા નવા કરતો ગયો, પપ્પાના પૈસા ઓછા કરતો ગયો. મારા તો થયા જ, પપ્પાના ઓછા થઈ ગયા. અને એક સમય તો એવો આવ્યો કે પપ્પાની જ દુકાને બંધ થઈ ગઈ, મારા બિઝનેસ એ બધા પૂરા થઈ ગયા, બધું અમે લોકોએ ગુમાવી દીધું. અને પછી કરવાનું શું? પણ મને શું હતો કે સ્ટોક માર્કેટનો, શેર માર્કેટનો બહુ શોખ હતો. ત્યારે હું બિઝનેસ મેગેઝિન લગાતાર વાંચતો. મારે વાંચવાની ઘણી બધી ટેવ છે અને ત્યારે પણ હું બધા મેગેઝિન અને નાનપણથી જ મારે બધી ચોપડીઓ વાંચવાનો શોખ. નાનપણનો હતો તો મેગેઝિન વાંચી, થોડોક મોટો થયો તો બુક્સ વાંચી, એના મોટો થયો તો ઉપન્યાસ વાંચી, એના પછી તો ફ્રેક્શનલ સિરીઝ વાંચી. જેમ જેમ મોટો થતો ગયો અલગ અલગ જાતની કેટેગરીના હું વાંચનનો શોખ હતો. એટલે એ વાંચનના કારણે પછી મને એમ થયું હું સ્ટોક માર્કેટનું કરું કે પૈસા નથી તો સલાહ દેવાય સિવાય કાંઈ મફત બીજું તો કાંઈ નથી, એમાં તો કાંઈ પૈસા હોતા નથી. એ સલાહ દેવાનું કામ કર્યું. એટલે કે 1900 જેને એમ કે 90-91માં મેં કામ ચાલુ વરી કર્યું, રાઈટ. એના પછી મને થયું કામ બહુ સરસ ચાલે છે, તો અમુક આપણા ગુજરાતી મારા ભાઈઓ હતા જે બધા અહીંયા રાજકોટ જ રહે છે, તો એમણે કીધું કે આપણા ગુજરાતમાં સ્ટોક માર્કેટનું, શેરબજારનું કામ તને અહીંયા આંકડે કરતાં ત્યાં વધારે સારી રીતે મળશે. એટલે તમે એમ કહો ને કે 91ના એન્ડમાં હું રાજકોટ આવ્યો. કામ સરસ સારું ચાલ્યું, થોડું ઘણું સરસ ચાલ્યું. ત્યાં 92 હર્ષદ મહેતા ક્રેશ બધાને ખબર જ હશે, તો એ સ્કેમ થયો. એમાં વરી ઓલ ઓફ અ સડન વરી હું અહીંયા ઝીરો થઈ ગયો. કામકાજ આખું બંધ થઈ ગયું, માર્કેટ ક્રેશ થઈ ગઈ, કોઈ શેરની લે વેચ જ ના કરે. એટલે જે હતું એ વરી ધીરે ધીરે વર્ષ 1.5 વર્ષમાં બધું ઝીરો થઈ ગયું. વરી 93માં સેજ ચાલવાનું શરૂ કર્યું ને પછી સારું એવું બૂમ થયું કે હું છે ને અહીંયા રાજકોટમાં રહીને ખાલી મુંબઈનું જ કામ કરતો. કે મુંબઈમાં જેને સ્ટોક લેવો હોય ને એ તો અહીંયા એવા કોઈ બ્રોકર બહુ નહોતા ત્યારે 92માં 3માં કે જે મુંબઈનું કામ કન્ટિન્યુ રોજ સવારે કરી શકે. એટલે મને સારા એવા ઓર્ડર મળતા, મારા સારા એવા ઇન્વેસ્ટર હતા, તો એના કારણે હું સારું એવું કમાતો પણ ખરો. કમાવામાં તમને એમ કહું કે ત્યારે હું રોજના 5,000 રૂપિયા કમાતો. 92-3ની વાત કરું છું. ત્યારે હું રોજના 5,000 રૂપિયા કમાતો. પછી આજે જેને એમ કહે ને કે આવી રીતે સાવ ઇઝી મની આવી જાય ને કે ખાલી સવારના 4-5 ફોન હોય, રાત્રે 4-5 ફોન, ભાવ લઈ લીધો, ભાવ દઈ દીધો, બિલ બનાવી દીધા ને રોજના આવી રીતે મળે, તો ડેફિનેટલી પૈસા આપણે વાપરવામાં કેરલેસ હોઈએ જ. યંગ હોય એટલે કેરલેસ તો હોય જ. એ રીતે પૈસા તો આરામથી વાપરતો, ઠાઠથી રહેતો. બ્લેક કેને કહેવાય, વ્હાઇટ કેને કહેવાય, મને કાંઈ ખબર જ નહીં, રાઈટ. આરામથી પૈસા આવે બેંકમાં નાખું, વાપરવાનું વાપરું, ને તો કાંઈ નહીં. તો એવી રીતે ઘણી બધી મોટી લેતી દેતી હું કેશમાં કરતો. મારા ઇન્વેસ્ટર જે મને આપે પૈસા એ કેશમાં આપતા, હું બેંકમાં નાખતો. નો ડાઉટ બ્લેક એન્ડ વ્હાઇટની ખબર નહોતી ત્યારે. મને એમ કે બેંકમાં ટ્રાન્ઝેક્શન કરીએ છીએ અને હું બેંક થ્રુ જ બધાને પૈસા આપું છું, તો એ વ્હાઇટને જ કહેવાય. ડન, ઓકે. પણ આવી રીતે કરતાં કરતાં મારે ત્યાં 94 હું કહી શકું, 93-94માં રેટ પડી આઈટીની. એટલે ત્યાંથી વળી મારી ટોટલ બેગ ઝીરો થઈ ગયો. મારી સાથે કોઈ કામ કરવા પણ તૈયાર નહીં. કેમ કે આઈટીની નજરમાં આવી જાય ત્યારે બહુ હાલત ખરાબ થાય. નો ડાઉટ 1 વર્ષ સુધી મારે પણ બહુ સ્ટ્રગલ થઈ, કામ જ ન મળ્યું. પછી અહીંયા તમને જયનાથ પેટ્રોલ પંપ ખ્યાલ હશે, ગોંડલ રોડ ઉપર. બહુ અત્યારે પણ એ જયનાથ સુપર માર્કેટ થઈ ગઈ છે. તો
તો એ ત્યાં જયનાથ પેટ્રોલ પંપમાં હું કામ કરતો. ઓકે. વુડ યુ બિલીવ, હું ત્યાં પેટ્રોલ ફિલરનું કામ કરતો અને મહિને 500 રૂપિયા 5000 to ડેલી વાળા 500. મહિને 500 રૂપીઝમાં પેટ્રોલ ફિલરનું કામ કર્યું છે. કમલેશભાઈ આજે પણ હાજર છે, તમે એને પૂછી શકો છો. એમ. વાહ. 2 વર્ષ 2 મહિના એને મને જોયું કામ કરતા, પછી એને થયું કે શું છે તને, ખબર તો પડી ગઈ કે ભાઈ આ કેટેગરીનો આ વ્યક્તિ નથી. નથી. પછી એણે મેં વાત કરી માંડીને કે ભાઈ આવું થયું છે કરીને, તો એણે મને વળી એઝ અ સેલ્સ પર્સન તરીકે રાખી દીધો કે ભાઈ ચાલો હવે એક રિસ્પેક્ટેડ એમાઉન્ટ હું કરી શકું. તો ત્યારે મને વળી મહિને 3-4 હજાર રૂપિયાનું ઓઇલ વેચવાનું બીજું કામ કરું ને ઇન્ડસ્ટ્રીમાં જઈને તો કામ મળતું. પછી 2004માં 1995માં આવી રીતે કરતાં કરતાં પછી મને એક જગ્યાથી પેલું મળ્યું કે ભાઈ તમારે દુબઈ જઈને કામ કરવું છે. ઓકે. અહીંયા તો સ્ટ્રગલમાં હવે કાંઈ પૂરું થાય એવું નહોતું, થોડાક દેણા વધી ગયા હતા. એટલે 1995ના એન્ડમાં હું પછી દુબઈ વયો ગયો હતો. ઓકે. દુબઈથી પછી હું સીધો 2004માં અહીંયા રાજકોટ આવ્યો. 2004માં તમે 2004માં આવ્યો ઓકે. અને પછી આ ડીઆરએસ ફાઇનાન્શિયલ સર્વિસીસ શરૂ કરી મેં. ઓકે. ડીઆરએસ ફાઇનાન્શિયલ શરૂઆત તમે 2004માં એસ્ટાબ્લિશ કર્યું. હા. ઓકે. અને ત્યારે તમે સ્ટાર્ટિંગ ફેઝની અંદર તમારી સર્વિસીસ કદાચ ઓછી હશે, હા. તો ત્યારે તમે કઈ સર્વિસીસ થી સ્ટાર્ટ કરેલું તમારું જર્ની? હવે ડીઆરએસ ફાઇનાન્શિયલ સર્વિસીસ મેં જે ચાલુ કરી ને, તો સૌથી પહેલાં મેં જે છે ને શેર બજારથી ચાલુ કર્યું. નોલેજ શેર બજારનું હા, હતું. તમારી પાસે knowledge એટલે અહીંયા આપણે મોતીલાલ ઓસવાલ, ત્યારે સમીરભાઈ ચક, આજે તેમનો દીકરો નિશાંતભાઈ હેન્ડલ કરે છે, ત્યારે સમીરભાઈ ચક પાસેથી મેં મોતીલાલ ઓસવાલની ફ્રેન્ચાઇઝી લીધી. ઓકે. રાઈટ. ત્યારે મને ફ્રેન્ચાઇઝીના પૈસા, હું જ્યાં દુબઈ કામ કરતો ને એ ભાઈએ મને પૈસા સપોર્ટ કર્યો હતો કે ભાઈ તમે ત્યાં જાઓ, વાંધો નહીં, હું તમને સપોર્ટ કરીશ કાંઈ પણ હોય ને તો. એટલે મેં અહીંયા આવીને એની ફ્રેન્ચાઇઝી લીધી. લગભગ 3-4 મહિના સરસ ચાલ્યું, વાંધો ન આવ્યો. પણ એ થયું એવું કે બરોબર મારી ઓફિસની બાજુના જ બિલ્ડિંગમાં, આ 2004-5ની વાત છે, 4-5ની આજુબાજુ વાત છે, કે એક યંગ છોકરો લગભગ 25-27 વર્ષનો માંડ હશે, એણે પહેલી વાર છે ને શેરબજારમાં પૈસા ગુમાવ્યા અને આત્મહત્યા કરી. ઓહો. શેરબજારનું કામ બીજી જગ્યાએ કરતો હતો, ઓકે. પણ એણે આત્મહત્યા કરી કે એના ઉપર શેરબજારનું દેણું ચડી ગયું હતું. ઓકે. રાઈટ. તો એ પહેલો આત્મહત્યાનો કેસ હતો રાજકોટમાં, કે શેરબજારમાં કોઈના પૈસા ડૂબી ગયા અને એણે આત્મહત્યા કરી. ઓકે. તો મારા પપ્પાએ મને અહીંયા કીધું કે જો કોઈ બારે શેરબજારમાં રમી કરીને કોઈ કારણસર પૈસા ગુમાવે છે, આત્મહત્યા કરે છે, તો જો કદાચ કોઈ આપણે ત્યાં આવી રીતે કરે તો ઓકે. એક તો પૈસા આપણે બ્રોકરને તો ચૂકવવાનો વારો આવે તો એ તો વયા ગયો એટલે આપણે દેવા પડે, એટલે એ લોસ વરી આપણે લેવાનો. પ્લસ એ વ્યક્તિ રમવા ક્યાં ગયો હતો, તો કે ભાઈ ડીઆરએસ ફાઇનાન્સમાં રમવા ગયો હતો, તો આપણું નામ પણ સહેજ ખરાબ થાય, તો કે આપણે આવું કાંઈ કરવું નથી. એટલે વળી એ દિવસે જ નક્કી કરી દીધું કે ભાઈ મારે ક્યાંય કોઈના પૈસા જાય ને એવું નિમિત્ત નથી બનવું. એમાં નિમિત્ત હું હવે મારે એવું નથી કરવું. એટલે મેં તાત્કાલિકના ધોરણે ફ્રેન્ચાઇઝી પાછી કરી દીધી. ઓકે. બરાબર. કે ભાઈ આપણે કામ એવું કરવું છે કે કોક આવે પૈસા દે ને સિમ્પલ ઇન્વેસ્ટમેન્ટ કરે, પ્રોફિટ મળે, ફાઇન, પણ પૈસા ગુમાવવાનો વારો ને એવું આપણે કંઈ કરવું નથી. પછી હું મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ જે છે એ મેં ચાલુ કર્યું કે ભાઈ આપણે નિમિત્ત નથી બનવું, બધાને સંપત્તિ સર્જન કરીને દેવી છે, સંપત્તિનો નાશ નથી કરવો કોઈની. તો આ જર્ની મારી ત્યારથી શરૂ થઈ. ત્યારે મ્યુચ્યુઅલ ફંડ પહેલાં શરૂઆત હતું, પછી 3-4 વર્ષ પછી મેં ઇન્સ્યોરન્સનું કામ ચાલુ કર્યું, લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ. પછી ધીરે ધીરે જેમ જેમ ઇન્વેસ્ટર વધતા ગયા, મારી રીચ વધતી ગઈ, પછી મેં નવા પ્રોડક્ટ શરૂ કરી કે ભાઈ બેંક ફિક્સ ડિપોઝિટ, કંપની ફિક્સ ડિપોઝિટ છે, ગવર્મેન્ટના બોન્ડ્સ છે, એનસીડીઝ છે, બરાબર, એ બધું ચાલુ કર્યું. એટલે શું છે કે ઇન્વેસ્ટમેન્ટ માટેના જેટલા તમે એમ કહો ને કે ઇન્સ્ટ્રુમેન્ટ હતા એ બધા તમે ચાલુ કરી દીધા, સિવાય સ્ટોક માર્કેટ. ઓકે. જે મેં તમને પહેલા જ કીધું કે સ્ટાર્ટ કર્યું હતું એ ન કર્યું. એનું કારણ છે કે મેં જે તમને વાત કરી કે ભાઈ સ્ટોક માર્કેટ એ બધાની હાથની વાત નથી કે બધા હું જાઉં પૈસા કમાઈને બહાર નીકળી જાઉં, એવું
નથી. ઓકે. એ દિવસ એટલે કે હું તમને કહી દઉં કે 2004-5થી લઈને આજની તારીખે મને એમ નથી લાગતું કે મેં કોઈ એવા સ્ટોક માર્કેટમાં જે કન્ટિન્યુ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, રાઈટ, એવા કદાચ 100માંથી હાર્ડલી અત્યારે 5 કે 10 હશે તો હશે કે જે સારા એવા પૈસા બનાવ્યા છે, કે Okay. જે તમે એમ કહી શકો કે યસ વેલ્થ ક્રિએટ કરી છે, ઓકે. રાઈટ. પણ એ જ 20 વર્ષ દરમિયાન મારી પાસે અત્યારે એટલું બધું મોટું લિસ્ટ છે કે હું કહી શકું કે મારી પાસે અત્યારે લગભગ 150 જેટલા હશે ને કે એ કરોડપતિ જ બની ગયા છે સર. ઓકે. કોઈ અત્યારે પૈસા ગુમાવ્યા નથી. પણ હવે તમે રેશિયો જુઓ ત્યાં કડે આજે દર 100 માંડ 5 કે 10 5-7 જણ જ પૈસા બનાવે છે સ્ટોક માર્કેટમાં, ઓકે. રાઈટ, કે કરોડપતિ થાય છે કે આ જે કાંઈ પણ હોય મોટા પૈસા બનાવે છે એમ કે. પણ અહીંયા મારી પાસે અત્યારે કોઈ પણ એ આંગળીના વેઢે નહીં, એકદમ અનલિમિટેડ, કેવા સરસ આજે હું બધાને સંપત્તિ બનાવી દીધી કે એને કરોડ રૂપિયા કોઈ ન જોયા હોય ઓકે. ટીપે ટીપે પણ એ બધાને અત્યારે કરોડ દેખાય છે, હજારોવાળાને લાખો દેખાય છે. તો એ શું થયું? એક સંપત્તિનું સર્જન થયું. એ લોકો પણ બધા અત્યારે કહે છે ધર્મેશભાઈ તમે ખરેખર અમને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું કે આજે અમે લોકો આ જાતની મોટી એમાઉન્ટ જોઈ શકીએ છીએ, ઓકે. રાઈટ. આજે લાખ રૂપિયાવાળા જે હોય આજે એને એમ કહો કે હવે તમારી પાસે અત્યારે 35 લાખ છે તો ઇટ્સ અ બિગ એમાઉન્ટ. આપે આપના ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગનું કયા યરમાં શું કહેવાય રિઝલ્ટ સારું આપવાનું સ્ટાર્ટ કરેલું? હવે હું તમને એક રિઝલ્ટ સારું જે મેં તમને વાત કરી ને કે ભાઈ સ્ટે ઇન્વેસ્ટેડ, લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો તમને રિઝલ્ટ મળે જ છે. તો હું તમને આ બાબતે એક સારી સ્ટોરી તમને કહું છું કે જે મેં તમને વાત કરી ને કે ભાઈ 10,000ના 40,000, 10,000ના 4.5 લાખ, 5 લાખ, 5.5 લાખ રૂપિયા બન્યા છે, લાખના 50 લાખ એ બન્યા છે. એ બરોબર છે. વસ્તુ એવી હતી એકચ્યુઅલી કૌશિકભાઈ, હું તમને કહું, હું જેમ બધાને કહું છું કે લાંબા ગાળા સુધી પૈસા રાખો, પૈસા બનશે જ, ડન. રોજ નવા ક્લાયન્ટ એડ થતા જાય. આજે મારી પાસે મોર દેન 3,000 ક્લાયન્ટ છે. એટલે બટ ઓબ્વિયસ છે કે બહુ જૂના હોય ને જેનું કંઈ ટ્રાન્ઝેક્શન પછી સ્ટે ઇન્વેસ્ટેડ હોય પણ આરામથી પડ્યા હોય તો ડેફિનેટલી થોડાક આપણાથી છૂટતા જાય, ઓકે. રાઈટ. હમણાં લાસ્ટ એપ્રિલની વાત કરું, એમાંથી એક બેન મારી પાસે આવ્યા, મને ફોન કર્યો કે ધર્મેશભાઈ મારા તમારા પાસે જે ઇન્વેસ્ટેડ છે ને મારા દીકરાના એજ્યુકેશન માટે 30-40 હજાર રૂપિયા જોઈએ છે. તો હું આશા રાખું છું કે મેં જે તમને 10,000 આપ્યા ને એ હવે 40-50 થયા છે તો મને પાછા આપો, મારા દીકરાને ભણવા માટે જોઈએ છે. ઓકે. રાઈટ. એટલે મેં કીધું હા તમે એક કામ કરો, આવી જાઓ, તમને પૈસા મળી જશે, રાઈટ. પછી મને એમ થયું લાવ હવે આનો હા તો પાડી દીધી. પોર્ટફોલિયો મેં જૂના હતા, મને નામ તો ખબર હતી એટલે મેં નામ ખબર હતી એટલે મેં એને પૂછ્યું કૌશિકભાઈ કેમ છો ઘરે? તો કે ધર્મેશભાઈ તમે આવડા મોટા થઈને હજી તમે મારો નંબર, મોટા શું કામ? એણે મને કીધું કે અમે લોકો દર 3 મહિને બધાને ઇન્ફોર્મેશન બધી મોકલતા હોય પોતાને એના પોર્ટફોલિયોની. ઓકે. એ બાય ડિફોલ્ટ જ છે, રાઈટ. એટલે અમારા નવા એડ્રેસ ચેન્જ થતા હોય, વાતચીત, એટલે એને ખબર પડી ગઈ ને કે ભાઈ ધર્મેશભાઈને હું જ્યારે 2008-9માં મળ્યો હતો ત્યારે સોની બજારમાં એની નાનકડી ઓફિસ હતી. ઓકે. હવે એમ કહે છે કે સ્પેસ ઓડિસીમાં આવો, એટલે ડેફિનેટલી માણસોને ખબર પડી જાય કે આવડા મોટા માણસ થઈ ગયા છે. એના પછી વિડીયો બધું જોતા હોય એટલે મેં તમે આવો તો સહી કરીને જોઈ લેશો કરીને. એટલે એ આવ્યા, મેં એનો રિપોર્ટ કાઢીને દીધો. તો સાહેબ એ રિપોર્ટ 10,000 રૂપિયાના 5,30,000 રૂપિયા હતા. અને જે એક્સપેક્ટ કરતા હતા 30 to 50,000ની. 50,000. એટલે એની સાથે એમના વાઈફ આવેલા હતા. ઓકે. મને કે ધર્મેશભાઈ કે નાના માણસની આવી મજાક ન કરો તમે, આ સાચું છે કે ખોટું છે? હું માની લો હમણાં 5 લાખ દેશો? મેં તો એક કામ કરો, હું તો દઈશ જ 5,30,000, 5 નહીં. આ વેલ્યુએશન રિપોર્ટ લઈને જો આ કંપનીમાં જાઓ અને તમે આમાં નામે લખેલું છે, ફોલિયો નંબરે લખેલું છે અને તમારું નામે લખેલું છે, કંપનીનું એડ્રેસ પૂછી આવો કે આની વેલ્યુ કેટલી છે, આમાં કેટલા જમા છે, કાલે આવજો મારી પાસે. ઓકે. લિટરલી આવ્યા ખરા, આવ્યા ને લિટરલી રોવા લાગ્યા આ બેન ઓહ. કે મેં આ કોઈ દી છે ને 5.5 લાખ રૂપિયા મારા છે ને મને વિશ્વાસ નથી આવતો કે 10,000 રૂપિયાના 2008-9 પછી જે માણસને હું મળ્યો ન હોય, ઓબ્વિયસલી નથી જ મળ્યો, સાચી વાત કહું તો. કેમ 1-2 વાર નાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું પછી મને ખબર હોય કે લોકોની કેપેસિટી નથી એટલે આપણે પછી એને ફોલોઅપ ન કરતા હોય, રાઈટ. ઓકે.
પણ આવું થઈ ગયું ને તો એણે મને એ મારી સામે બેઠા, મેં એને ચા પાણી પીવડાવ્યા, લિટરલી રોવા લાગ્યા હતા કે એક આવડા મોટા માણસ, અમારું આવડું નાનકડું કામમાં તમે મને મારી ઓફિસે, તમારી ઓફિસે મને બોલાવો છો, ચા પાણી પીવડાવો છો, તમારી કેબિનમાં બોલાવો છો અને અમને સારી રીતે વાત કરો છો. તો એવા ગળગળા થઈ ગયા ને. અને તમે માનશો કૌશિકભાઈ, એણે એ પૈસા ઉપાડ્યા જ નહીં કે હવે અમે ફોડી લેશું ક્યાંયથી પણ આ પૈસા હવે અમારી જિંદગીની મૂડી થઈ ગઈ, હું નહીં ઉપાડું. કૌશિકભાઈ, એ દિવસે લિટરલી રાત્રે તો મને તકલીફ થઈ જ હતી. બીજે દિવસે છે ને તાત્કાલિક મેં મારા સ્ટાફને કીધું કે જેનું ઇન્વેસ્ટમેન્ટ 2010નું હોય ને એ બધાના રિપોર્ટ આપણે કાઢીએ. ઓકે, લેટ્સ સી કોણ ક્યાં પહોંચ્યું છે. પહોંચ્યું છે. સાહેબ લગભગ 150-150 જણ જેવા હતા હા, જેના પૈસા 7-8 ગણાથી લઈને 40 ગણા સુધી બન્યા હતા. શું વાત છે, વાહ. બધા વન ટાઈમ ઇન્વેસ્ટર ને બધા નાના. ઓકે, બધા નેચરલી શરૂઆત હતી ને 2007-8માં, ત્યારે બહુ માણસોને મ્યુચ્યુઅલ ફંડ તરફ જોક ઓછો હતો, ઓછું હતું. હા, બરાબર નોલેજ છે. નહોતું. નોલેજ નહોતું. હા, રાઈટ. તો એ બધાને નાની નામે વંશી દઈ દીધું કે ઠીક છે, ધર્મેશભાઈ આવ્યા છે તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ. બરાબર. આજે હું તમારી ઓફિસે આવ્યો હોય તો તમારા પ્યુનને એમ થયું કે ચાલો ને કૌશિકભાઈનું કામ કરે છે ને તો કૌશિકભાઈ મારા પ્યુનનું એક કરી દો ને, એવી રીતે. તો એવા બધા નાના નાના લોકો હતા કે ભાઈ હું કોઈના ઓફિસે જાઉં તો એનો સ્ટાફ હોય કે એનો પ્યુન, એ બધી સ્ટાફના જ માણસો હતા. એટલે રિપીટેટિવ ઇન્વેસ્ટમેન્ટ કદાચ ન પણ મળે. ઓકે, પણ મેં તાત્કાલિક બીજે દિવસે કર્યું. તમે માનશો નહીં, એના પછી બાય ગોડ ગ્રેસ, ખબર નહીં, કન્ટિન્યુ મને ફોન આવે, ધર્મેશભાઈ મારે એસઆઈપી કરવી છે, ધર્મેશભાઈ મારે એસઆઈપી કરવી છે, ધર્મેશભાઈ મારે તમારી સાથે કરવું છે. તો આ કાં તો એ લોકોના રેફરન્સ જ હશે, કોઈને કોઈ. ઘણા રેફરન્સ પછી આવવા લાગ્યા, કોઈક જૂનું હતું એ લોકો આવી આવીને એસઆઈપી વધારવા લાગ્યા, પોતાની સાથે વળી નવા માણસો લાવવા લાગ્યા. ઓકે, તો ધીસ ઇઝ ધ થિંગ કે લાંબા ગાળા રહેવાથી સારા પૈસાય બને છે. અને મને તો ભરપૂર દુઆ મળી છે. વાહ. છેલ્લા 1 વર્ષની અંદર એપ્રિલથી હું તમને કહું ને કે હું ગોડ બ્લેસ્ડ. બધા એમ કહે છે ને કે ભગવાનની દયા છે, હું તો કહું છું મારા ઉપર અપરંપાર દયા છે. એમ, વાહ. મારી પાસે અત્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર પાસે ક્યાંય પણ જાશો ને, કોઈના પાસે 4-5-6નો પોર્ટફોલિયો હજી પણ નહીં હોય. મારી પાસે છે. 4-5-6 મીન્સ 2004-5-6નું ઇન્વેસ્ટર હજી હશે ને, એનું ઇન્વેસ્ટમેન્ટ હશે. ઇન્વેસ્ટર તો હશે, ઇન્વેસ્ટર હશે. ઇન્વેસ્ટમેન્ટ કરેલું એમને એમ પડ્યું હશે ને કોઈ નહીં હોય. વાહ, જઈ આવો, ગોતી આવો. 100માંથી કદાચ 2-5 જણ પાસે હોય તો હોય, હા, નહીં હોય કોઈ પાસે. કેમ કે દે આર કન્ટિન્યુ ઓન જર્ની. ઓકે, સાહેબ તમારે 15% મળી ગયા, વેચીને બીજા લ્યો, ત્રીજા લ્યો, ચોથા લ્યો. ઓકે, અને જો નથી કંઈ કર્યું તો આ રિઝલ્ટ. ઓકે, એ દિવસથી સાહેબ મેં બધાને કહેવાનું, અત્યાર સુધી વાત સાંભળી હતી, હું બધાને કહેતો હતો કે ધન જો હોય, ધન, ધીરજ અને ધર્મેશનો સંગાથ, સંપત્તિ રહે સદાય સાથ. 2004નું વાક્ય એટલું સાર્થક થઈ ગયું છે અત્યારે મારી લાઈફમાં કે હું અત્યારે એમ જ કહું છું કે તમારી પાસે ગમે એ હોય, જો હું હોઈશ ને તમારે ક્યારેય સંપત્તિ સર્જનમાં વાંધો નહીં આવે. હું પ્રાઉડલી કહી શકું. તો ધર્મેશભાઈ, તમે જે 2004-5-6ની વાત કરી, એ સમયગાળામાં તમે જેમ વાત કરી જ્યારે મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ થયું છે, અને એ સમયમાં તમને જે વ્યક્તિ તમારી પાસે જે સલાહ લેવા આવતા, ઘણા રેફરન્સથી આવતા હશે, ઘણા માની લો કે ફર્સ્ટ ક્લાયન્ટ તમારા હતા, ત્યારેનું તમારું કાઉન્સલિંગ શું હતું? કેમ કે મ્યુચ્યુઅલ ફંડ ત્યારે માણસોને ડર લાગતો હતો, નો ડાઉટ. તમારું સાંભળીને એમને તમારા ઇનશોર્ટ કોઈ રિલેટિવ ફ્રેન્ડ્સે તમારી પાસે આપ્યું હશે, પણ એવા બધા લોકો તો નહીં આવ્યો હોય તમારી પાસે. હવે આ બાબત હું વચ્ચેથી જ તમને કહું. જનરલી શું થતું ત્યારે કે મ્યુચ્યુઅલ ફંડ અમે ઇન્વેસ્ટમેન્ટ વસ્તુ એવી છે ને કૌશિકભાઈ કે તમને રેફરન્સ બેસ જ ક્લાયન્ટ મળે. ઓકે, આજે તમે મારી સાથે કામ કર્યું 6-8 મહિના, તમને બધું જરાક ઓકે લાગ્યું ને એટલે તમે વળી તમારા બીજા મિત્રને કીધું, તમારા બીજા મિત્રએ, કેમ કે આ છે ને પ્યોર રેફરન્સ વાળો છે. અનનોન જણ પાસે હું જઈને વાત કરું કે તમારે કેવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કેવું પ્લાનિંગ કરવું છે, તો કોઈ પણ વસ્તુ છે ને કોઈ પોતાના આર્થિક પન્ના બધાની સામે ઉખેડે નહીં. રાઈટ. એટલે અમુક લેવલ સુધી છે ને બધા શાંતિથી બેઠા હોય, બધા વેઇટ એન્ડ વોચ કરે, જલ્દીથી કોઈને ન કરાય. આજે હું તમારી પાસે અચાનક કોઈ એક વ્યક્તિ આવે ને કે ચાલો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, એ પોસિબલ નથી. આ બધા ક્યાંક ને ક્યાંક મારા જૂના ઇન્વેસ્ટરો સાથે સંકળાયેલા હોય કે એને ત્યાં કામ કરતા હોય. એવા જ ધીરે ધીરે રેફરન્સ એટલા માટે વધતો ગયો કે 2007-8 પછી 2004માં મેં ચાલુ કર્યું ને તો 2008 સુધી છે ને જોરદાર માર્કેટ
અપ ગયું હતું. અપ ગયો. ઓકે. બરાબર, એટલે એના કારણે મને રેફરન્સનો ધોધ વયો, કામ મળ્યું, પણ 9, 10, 8, 9માં વળી ક્રેશ જોરદાર આવ્યો હતો. ઓકે. 21,000 ને 8,000 થઈ ગયો હતો સેન્સેક્સ. ઓકે. રાઈટ, એટલે વળી જે ક્રેશ આવ્યો ને એના કારણે માર્કેટ તો પડી ગયું, પણ ઓલા જે જૂના બધાના પૈસા હતા ને એ ક્રેશમાં પૈસા બધાના સાવ ધોવાઈ નહોતા ગયા, પણ બધાને ખબર પડી ગઈ કે આવા પૈસા બને છે. રાઈટ, એટલે એ લોકો ધીરે 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 એસઆઈપીની સિસ્ટમ ત્યારે શરૂ થઈ. ઓકે. બરોબર, કે અમે લોકો એસઆઈપી ત્યારે 6, 8, 8 મહિનાના 12 મહિનાના અમે લોકો ચેક લેતા. અત્યારે તો ઠીક છે કે ઓટો ડેબિટ થઈ જાય છે અને બધું જ અલગ સિસ્ટમ છે. ત્યારે અમે 6, 12 ચેક લેવા જતા, 4, 5, 6માં એક સાથે 6 ચેક. ત્યારે તો બેંકો ચેકબુક નહોતી દેતી ઇન્વેસ્ટરને. કેમ કે ખબર છે એસઆઈપી ના 12 ચેક હમણાં ફાળીને દઈ દેશે, કાલે આવીને મારી પાસે વરી ઉભો રહેશે. રાઈટ, ત્યારે કોઈ ચેકબુક નહોતું દેતું બેંક વાળા લોકો એ સમય દરમિયાન. રાઈટ, તો આવું બધું હતું ખરું કરીને, પણ એ રેફરન્સ બેઝથી જ અમે લોકો અત્યાર સુધી જે છે એ રેફરન્સ બેઝથી જ કામ થાય છે. છેલ્લા 1 વર્ષથી ભલે આ ડિજિટલ મીડિયા ને બધું આવ્યું, અને છેલ્લા એપ્રિલની વાત કરું હું તો ડિજિટલ મીડિયાના મારા જે યુઝ કરું છું એના કારણે પણ મને ઘણા બધા નવા આવ્યા. બધા એસઆઈપી વાળા બધા નવા ક્લાયન્ટ ઘણા આવ્યા મારા ઇન્વેસ્ટરમાં. વાહ. તમે તમારું જે 86, 87 યરથી સ્ટાર્ટ કરેલું તમારું કારકિર્દીની શરૂઆત એ આપણે વાત કરી. પછી તમે અત્યારે 2004-5માં ડીઆરએસ ફાઇનાન્શિયલ સર્વિસનું સ્ટાર્ટઅપ તમે કરેલું, એસ્ટાબ્લિશ કરેલું. તો એ સમયની તમે વચ્ચે વાત કરી કે ભાઈ મેં આટલી સ્ટ્રગલ કરેલી છે, તમે ઘણા એવા બિઝનેસથી શું કહેવાય ક્રેશ થયા હતા અને રિસ્ટાર્ટ તમે કરેલું, બરોબર છે? ત્યારે તમે કેટલા વર્ષના હતા? 1986 અને બરાબર છે, અને ધેન આફ્ટર તમે 2004. તો 1986માં તમારી એજ શું હતી અને 2004માં તમારી એજ શું હતી? એન્ડ સેકન્ડ થિંગ કે તમે રિસ્ટાર્ટ કરીને તમે નેક્સ્ટ શું કહેવાય બિઝનેસ સ્ટાર્ટ કરતા હતા, તો એક એવો સ્ટેબલ બિઝનેસ તમે ક્યારે સ્ટાર્ટ કરી શક્યા હતા? મતલબ સ્ટેબલ ન કહેવાય, પણ ઇન શોર્ટ તમારો જર્ની હવે બહુ સારી જાય છે. તો એ એક એક્સપિરિયન્સ શેર કરો કે તમે કઈ રીતે આગળ વધ્યા અને તમે કઈ એજના હતા? હવે એજની વાત કરું તો કદાચ હું તમને કહું કે મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નથી કર્યું. ઓકે. રાઈટ, કારણસર કે ભાઈ હું એક્ઝામમાં બેઠો નહોતો. ગ્રેજ્યુએશનના 4 વર્ષ કોલેજના પૂરા કર્યા, પણ એક્ઝામમાં ન બેસી શક્યો કોઈ કારણસર, એટલે મને ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ નથી મળ્યું. શું કામ? તો મને બિઝનેસનો બહુ શોખ હતો. મેં તો ભણીને આ કરું છું, પણ એવા સમયે કોઈક પણ કારણવશ જે છે ત્યારે આમ સાચી વસ્તુ કહું તો મારી પાસે એક્ઝામ ફીના પૈસા જ નહોતા. ઓકે. અમારી પાસે 3,200 દેવાના હતા, પણ મેં બધું જેને એમ કે ને કે નેસ્તાના બધું ધીરે ધીરે પપ્પાનો બિઝનેસ એ ઓછો થતો હતો, પણ એવા સમય છે ને કંઈક બિઝનેસ બહુ નહોતો ચાલતો. ત્યારે પપ્પા કે ભાઈ મારે 3,200 દેવાય એવું નથી એક્ઝામમાં બેસવા માટે. એટલે મને એમ થયું હું આવતા વર્ષે બેસી જઈશ. રાઈટ, એટલું જ હતું, બીજું કાંઈ નહોતું કે ભાઈ એ મહિને પૈસા નહોતા, એટલું જ. એટલે એ એક્ઝામમાં દેવાની નહીં. પણ પછી શું થયું કે ચાલો હું બિઝનેસ કરું, એટલે બિઝનેસમાં ઓતપ્રોત થઈ ગયો ને. તો મારે હું તમને કહેજો કે મારે 18-19 વર્ષની હતી ને, 20ની આજુબાજુની વાત કરું તમને. એ 18મા વર્ષે તો ગ્રેજ્યુએશન માટે એન્ટ્રી કરી હતી. લગભગ 20માં 3જું વર્ષ ચાલતું હતું ત્યારે મેં ચાલુ કર્યું કે મેં કીધું હવે લાવ બિઝનેસ ચાલુ કરો મારો, જે મેં તમને વાત કરેલી હતી. પણ કન્ટિન્યુ જેને એમ કે ને કે ફ્લોપ ગયા. ભલે કોન્સેપ્ટ સાચા હતા, દર વખતે મારે દરેક બિઝનેસમાં હું હાઈટ સુધી તો પહોંચ્યો હતો. ઓકે. એનો મને ગર્વ છે. ક્યાં મેચ નહોતું થતું કે ક્યાં તકલીફ થઈ ને એ ઠેઠ મને અત્યારે સમજાણું કે ત્યારે મારી પાસે કોઈ જાતના કોઈ પ્લાન નહોતા. ઓકે. ઓકે. આગળ માલ દીધો, ઉઘરાણી કરવી છે, મન થાય ત્યારે ઉઘરાણી કરવા જાવ, મન થાય તો ઠીક છે ને કાલે, પણ હોશિયારી ચાલાકતી નહોતી. તમે કહો ને મારા પાસે પૈસા નથી એટલે હું માની જતો, પૈસા નથી એટલે હું પાછો આવી જતો. હોશિયારી જે હોવી જોઈએ ને કે નહીં પૈસા કઢાવવાની, એ નહોતી. પણ એ સમજાણું જ નહીં મને, સમજાણું જ નહીં. કીપ ઓન કરતો ગયો. રાઈટ, ક્યાંક નવો આઈડિયા એટલે વળી બીજા દોસ્તારને કીધું, વરીની સાથે પાર્ટનરશિપ કરી, વરી એ ફ્લોપ ગયું, વળી ત્રીજા દોસ્તારને ત્રીજામાં કરતા ભલે દરેક જણ એટલી તો ખબર હતી કે ધર્મેશને કભી કિસી કા પૈસા નહીં લિયા. ઓકે.
બધાને દેખાતું હતું કેમ કે પાર્ટનર તરીકે પછી કન્ટિન્યુ મારી સાથે હોય તો એને ઈચ એન્ડ એવરી મુવમેન્ટની ખબર હોય ખબર હોય. રાઈટ, એટલે એને કોઈ તકલીફ નહોતી લીધી રાઈટ. પણ આવી રીતે કરતાં મેં મારા લગભગ 3-4 દોસ્તારને પણ જેને એમ કે ને એ લોકોના પૈસા મેં ખરાબ કરી નાખ્યા. ઓહો એ ગિલ્ટ હજી સુધી મને છે. ઓહો હા હા કેમ કે એ લોકો બધા મોટી જે આ ટાટા કંપની જે છે ને અમે જમશેદપુરમાં ટાટા કંપનીની ટીસ્કો આયર્ન અને સ્ટીલ કંપનીમાં જ બધા કામ કરતા. એટલે બધા સેલેરી પર્સન હોય. એટલે કોક પાસે 2-3 દોસ્તાર પાસે ભેગા કરીને 1,00,000-2 લાખ ભેગા કર્યા, નવો ધંધો કર્યો, વળી 1,00,000-2 લાખ ભેગા કર્યા, વળી નવો ધંધો, બધા ડૂબતા ગયા. ઓલા લોકોને તો 50,000 લાખ એટલે બહુ મોટું કહેવાય સેલેરી પર્સન. એ લોકો પોતાના પીએફમાંથી ઉપાડ્યા કાંઈ એડવાન્સ લીધા ને આ બધું કર્યું હોય. એટલે વાત જવા દો. હા હા બહુ દોસ્તારના ફાધર લોકોની બધાની વર્ડ ધર્મેશ કો કભી ઘરમાં આના ઘૂસને મત દેના ત્યાં સુધી કે એ સાલા પૈસા બધા મજાકમાં કે એ સાલા પૈસા ડૂબા નહીં આયા. અચ્છા અચ્છા હા. પણ કહેવાનો મતલબ એટલી લોકોને ખબર હતી કે ભાઈ કામ કરે છે પણ નથી થતું. બધા જેને એમ કે ને કે મજાકમાં કહેતા કે એ પૈસા ડૂબાઈ ગઈ લે લો લેકિન આને કા નહીં મુझे માલુમ હે ત્યાં સુધી એ કહેતા. ઓકે પણ બધા પ્રેમ હતો. હજી સુધી બધા દોસ્તારને હું મળું છું જમશેદપુર જાઉં તો બધા અત્યારે તો એ તમારા ઉપર પ્રાઉડ ફીલ અરે કરતા પ્રાઉડ હશે. ફીલ કરે છે અત્યારે પણ ભગવાન દયા છે. તો આવી રીતે નવા નવા બિઝનેસ કરતો જતો. ત્યારે બહુ માઇન્ડ નહોતું ચાલતું કે ઓ હું ફ્લોપ થઈ ગયો છું. અગેન મને કંઈક બીજું સૂજે ને બીજું કરતો, ત્રીજું સૂજે ત્રીજું. મેં તો તમને ખ્યાલ હોય ને તો 90ની સાલમાં જે છે ને તમને ખ્યાલ હોય તો ઓલું વિડીયો રેકોર્ડિંગ નેશનલનું 240 વિડીયો રેકોર્ડિંગ વીસીઆરનો બિઝનેસ બહુ ચાલતો બિઝનેસ ચાલતો રાઈટ. કે વીસીઆર હું તમને પેલા રેન્ટ ઉપર આપું આખા દિવસનો 1 પિક્ચરનો 2 પિક્ચરના રેન્ટ લઉં. મેં તો થાઈલેન્ડમાં ટૂર કરેલી છે. એ યરમાં હા વીસીઆર એક સાથે 8-10 ટૂર લઈ આવ, બારે તાત્કાલિક બારે એરપોર્ટમાં વેચી જાઓ, વળી ત્રીજા દિવસે ફ્લાઇટમાં જાઓ, ચોથે દિવસે વળી 5 દિવસ પછી વળી બધી વીસીઆર લઈને આવું. એવી રીતે મેં કામ કરેલું છે. ખૂબ સરસ. કાંઈ નહોતું તો આ રીતનું કામ કરેલું છે મેં હા હા બિઝનેસ માટે. તો આવા એ બિઝનેસ મેં 2 કે 3 વાર હું થાઈલેન્ડની ટૂર કરી. પછી એમાં વીસીઆરનું પછી તો મેં પોતાના વીસીઆર 2 વસાવી લીધા. પછી એ વીસીઆરને મેં રેન્ટ ઉપર દેવાનું ચાલુ કર્યું. તો રાત્રે પિક્ચર દેવા જતો, પિક્ચરની કેસેટ દેવા જતો, પછી વળી સવારે લેતો. આવા બધા મેં કામ કરેલા છે. પછી વીસીઆરનો બિઝનેસ ઠપ થઈ ગયો હતો. વળી બીજો બિઝનેસ ચાલુ કર્યો એ પૈસાથી. ત્યારે એમ હતું કે વુમેન્સ કોલેજ જે હતું ને ત્યારે હું જાતો હતો તો બધા એ લોકોને શું છે કે પોતાની બેગ લઈને જવાનો, ચામડાની બેગ ત્યારે છે ને કોલેજ બેગ કહેવાતી બધી, એ મુંબઈથી હું લઈને આવતો ને બધાને વેચતો. બરાબર. એમાંય પૈસા મેં ડૂબાવ્યા. ઘણા બધા બિઝનેસ આવી રીતે મેં કર્યા કરીને. પણ આ બધામાંથી હજી સુધી મને ઉઘરાણી શબ્દ જેને એમ કે ને ફાવટ નહોતી. એટલે મારું બિઝનેસ દરેક વખતે માલ બધું વેચાય છે, ઓકે હાઈટ ઉપર જાય, બીજી વાર ત્રીજી વાર કેમે કરી મળી જતું. પણ છેલ્લે જ્યારે મોટી ઉઘરાણી ને બધું કામ થાય ને ત્યારે મારા પૈસા ડૂબવાનું શરૂ થઈ જાય. એટલે મેં જોઈ લીધું કે ભાઈ પ્રોડક્ટ વેચીને પૈસા દેવાનું મારું કામ ઉઘરાવાનું કામ નથી. કેમ સોફ્ટ નેચર હતો. હા સોફ્ટનેસ. સોફ્ટ નેચર હોય ને તમે ન કરી શકો. એ મને બહુ રિયલાઇઝ થઈ ગયું. આટલા પૈસા ડૂબાવ્યા પછી રિયલાઇઝ થયું. એટલે મેં કીધું કે ભાઈ કોઈ વસ્તુ નથી કરી કે હું પ્રોડક્ટ વેચું અને પછી મારે પૈસા લેવા માટે ને ઉઘરાણી કરવા જવું પડે. એ કાંઈ વસ્તુ કરવી જ નથી. ઓકે એના કરતાં એવી વસ્તુ કે જ્યાં આપણે ખાલી કાં આપણો સમય જશે કાં આપણી મહેનત જશે, બાકી બીજી કાંઈ નહીં જાય. એટલે મેં સલાહ દેવાનું કામ શરૂ કરી દીધું. અને છેલ્લે તમારા સ્વભાવને લઈને બિઝનેસ સિલેક્ટ કરી લીધો કે ભાઈ સલાહ દેવાનું નીતિથી એમ ગુમાવાનું તો કાંઈ નથી, પણ કમસે કમ બીજાનું સારું બનશે. અને બીજાનું સારું બનશે ને તો એ મને દુઆ તો દેશે જ. એ અત્યારે મને એનો ફળ મળ્યો છે. વાહ. ધીરજ રાખી છે, ખંતથી, નીતિમત્તા જેને કહે ને નીતિમત્તા, પ્રામાણિકતા, ઈમાનદારી, આ બધા ખાલી અત્યારે શબ્દો બોલાય છે. પણ સાહેબ હું તમને કહું કે ઈમાનદારી ને પ્રામાણિકતા માટેની તમારે સમ ખાવા ને તો મારા સમ ખાઈ લેજો, ભગવાનના ન ખાતા. વાહ. હજી સુધી મને ગર્વ છે. વાહ. ક્યારેય બેઈમાની કે અપ્રામાણિકતાથી કે નીતિ મૂકીને કાંઈ નહીં કરવાનું, ક્યારે પણ નહીં. સાચી વાત છે. એ અમારા 4 વસ્તુ છે ને. અત્યારે પણ મારો વોટ્સએપનું તમે વાંચશો ને સ્ટેટસ, જ્યારથી વોટ્સએપ આવ્યું છે અત્યાર સુધી ઓનેસ્ટી પેઝ સુનર ઓર લેટર. હું એ લેટર માટે છે ને બેઠો છું અને મને અત્યારે 60 વર્ષે લેટર મને મળ્યું છે. મળે છે. અને આઈ એમ હેપી. અત્યારે પણ હું કહું છું કે તમે ક્વિક મની તરફ ન જાઓ. એ જલ્દી નથી રહેતી. જેટલું 4 પગે પૈસા આવે ને એ 8 પગે જાય. બરાબર. ક્યારેય તમે રાજી નહીં થાવ. આજે અચાનક તમને લોટરી લાગે ને સાહેબ, તમે રાજી નહીં થાવ. પણ એ જ તમે કમાઈને 1 લાખ ભેગા કર્યા છે ને તો તમે ખૂબ રાજી થશો. ટ્રાય કરી લેજો જેને કરવાની હોય ને તો. અને જેને કર્યું હશે ને કે 1 લાખ ભેગા કર્યા
એને પૂછી જોજો તો એ જોજો 10,000ની 20,000ની બાઇક લઈને ઘરે આવશે ને તો એના ઘરે છે ને ઉત્સાહ ઉમંગ હશે, બાઇકની તિલક કરશે, હાર પહેરાવશે, બધા મળીને ફરવા જશે. અત્યારે મારા ઘરે ગાડી આવે છે, કોઈને મોટા ઘરે કરોડપતિના ઘરે ગાડી આવે છે ને તો કાંઈ નથી થશે સાહેબ. શું કામ? પૈસાની વેલ્યુ જ નથી રહી. અને એને બધી વસ્તુ જે ખૂબ પૈસો આવે ને પછી પૈસાની વેલ્યુ નથી રહેતી, પછી કાંઈ પણ આવે કે જાય એને કાંઈ ફરક નથી પડતો. જે આપણી પાસે નથી એની આપણને ચાહના છે, હા, અને જ્યારે એ આવી જાય છે પછી ત્યારે ઘટી જાય છે, પછી એની ઇમ્પોર્ટન્સ ઘટી જાય છે. ઇમ્પોર્ટન્સ ઘટી જાય છે. એના જેવું છે કરીને. ડીઆરએસ ફાઇનાન્શિયલ સર્વિસીસ તમે તમારા સ્વભાવની હારે કનેક્ટ કર્યું, બરાબર છે. તો સ્વભાવ અને તમારો બિઝનેસ બંનેની અંદર તમારું છે ને એક એમ ફિક્સ હતો કે શું કહેવાય, ધીરજ. યસ, બરાબર છે. કેમ કે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ધીરજથીને જ આગળ વધવાનું છે. બરાબર. જો ધન અને ધીરજ એ તમારી પાસે છે, રાઈટ. પણ ધર્મેશ એટલે ધર્મેશની વાત હું તમને જે કરું તો કે ડિસિપ્લિન, ઓકે, ડિસિપ્લિન અને પેશન્સ એ છે ને હું તમને દેવડાવું છું. હા, સાચી વાત. બરાબર કે ભાઈ તમે બેઠા રહ્યો કેમ એ કરીને હું તમને સમજાવીને તમારો સમય પાસ કરી દઉં છું. આજે ઘણા જણ મારી પાસે આવે, લાખના 1.5 લાખ થઈ ગયા હોય, ધર્મેશભાઈ પૈસાની બહુ જરૂર છે, બહુ એટલે બહુ જરૂર છે, થશે જ નહીં. હું સીધો મારા ડોરમાંથી 1.5 લાખનો ચેક કાપીને દઈ દઉં છું, આ લઈ જા. આ તોડવાના નથી. એમ ટ્રાય કરી લેજો કોઈને પણ. મને મારા ઘણા બધા ઇન્વેસ્ટરને ખબર છે અને હું સાચું જ બોલું છું. એને નથી તોડવા દેતો. એટલે શું થાય ખબર છે, એને જે પ્રોફિટ બુક કરવાનો વિચાર હતો ને એ સમજી ગયા કે આ મને નહીં મેળ પડે, એટલે 1.5 લાખ ચેક તો રેવા દેવાનું, જરાક 3 દિવસ પછી જોઈ લઉં છું, ટ્રાય કરીશ બહારથી. કોઈ પાછું નથી આવતું સાહેબ. એમની રીતે એડજસ્ટમેન્ટ થઈ જાય છે. એની રીતે એડજસ્ટમેન્ટ. એનો મતલબ શું હતો? જોતા નહોતા પણ પ્રોફિટ બુક કરવું હતું. પ્રોફિટ બુક કરવું. હવે એ લોકો અત્યારે આવે છે, ધર્મેશભાઈ આમાં શું થઈ શકે એમ છે તમે કયો. ઓકે. એટલે હવે એ લોકો એની અગેન્સ્ટમાં લોન લઈ લે છે, ઓકે, રાઈટ, પણ પૈસા નથી ઉપાડતા. સમજાય. એટલે શું થાય કે લોનના હપ્તા તો ભરાઈ જાય, પણ પૈસા અહીંયા મોટા ગ્રો થતા જાય ને કન્ટિન્યુ. 7-8%, 9%ની લોન લે પણ પૈસા ગ્રો થાય 14-15% લે, ડબલ. એટલે હવે એ લોકો બહુ નિરાશ. એટલે મારી પાસે કોઈ અત્યારે રિડમ્શન કરવાના કોઈ ન આવે. એને ખબર છે ધર્મેશભાઈ દેવાના નથી. એટલે એ મારી જે કહ્યું કે ધીરજ, જે ધર્મેશનો શબ્દ હું એટલા માટે અહીંયા વાપરું છું કે જો હોય ધન, ધીરજ અને ધર્મેશનો સંગાત, સંપત્તિ રહે સદાય સાથ. વાહ, ખૂબ સરસ. એ પાકું. તો અત્યારે તમે ડીઆરએસ ફાઇનાન્શિયલ સર્વિસીસની અંદર કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરો છો? જો પેલા મેં મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કર્યું હતું, પછી લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટાર્ટ કર્યું, પછી જનરલ ઇન્સ્યોરન્સ સ્ટાર્ટ કર્યું, પછી ફિક્સ ડિપોઝિટ કંપનીના, ફિક્સ ગવર્મેન્ટના બોન્ડ્સ, એ બધું અત્યારે ધીરે ધીરે કોમન થઈ ગયું. હવે નવું જેમને કહે ને કે વાતાવરણ ચેન્જ થાય, ઇનોવેશન થાય, તો હવે અમે લોકો પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ સ્ટોકમાં છે, પછી મ્યુચ્યુઅલ ફંડમાં છે, પીએમએસ, એ બધું ચાલુ કર્યું. પછી હમણાં ફ્રેક્શનલ એસેટ હમણાં બહુ ચાલુ થયું છે છેલ્લા 5-7 વર્ષથી, તો ફ્રેક્શનલ એસેટ અમે લોકોએ ચાલુ કરેલી છે. એના પછી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, એ પણ અત્યારે અમે લોકોએ ચાલુ કરેલી છે. ઇનફેક્ટ મેં એમાં થોડું ઘણું કામ કરી લીધેલું છે. તો આવા નવી પ્રોડક્ટ હવે આવતી જાય છે, પણ એ બધી અમે લોકો તમારા ફાઇનાન્શિયલ જોઈને તમને સજેસ્ટ કરીએ છીએ. ઓકે. આજે કોઈક 10 એવો વ્યક્તિ આવે કે જેની આખા વર્ષની જ આવક 5-6 લાખ રૂપિયા હોય, તો અમે એને પીએમએસ કે એઆઈએફ ના આપી શકીએ. ઓકે, તો પીએમએસ અને એઆઈએફ વિશે થોડું એલેબોરેટ કરો. પીએમએસ એટલે એકચ્યુઅલી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ હોય. એ પર્ટિક્યુલર સીધા ડાયરેક્ટ સ્ટોકમાં પૈસા રોકતા હોય, પણ એમાં મિનિમમ ટિકિટ સાઇઝ 50 લાખ રૂપીસની છે ડેફિનેટલી. બરોબર. એટલે એ કોમન મેનને કે જે હોય એને આપણે સજેસ્ટ ના કરી શકીએ, રાઈટ. બીજું એઆઈએફની વાત કરી, તો એ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે ને, એમાં મિનિમમ ઓલમોસ્ટ 1 કરોડ રૂપીસ જોઈએ, રાઈટ. તો ડેફિનેટલી તમે ખબર પડી ગઈ કે આવા બધા કેટેગરાઇઝ પ્રોડક્ટ છે. 10,000 વાળો આવે છે તો એનું એક લિમિટેશન હોય, એને આપણે એઆઈએફમાં કે પીએમએસમાં ના દઈ શકીએ. એ પ્રમાણે એના આખા પ્લાનિંગ કરતા હોય છે કે એના ચાઇલ્ડ એજ્યુકેશન હોય, પછી એ લોકોનું કોમન પ્લાનિંગ આપણું શું હોય, નીડ બેઝ પ્લાનિંગ આપણે જેને કહેતા હોય છે અમે લોકો, કે ચાઇલ્ડ એજ્યુકેશન આવી ગયું, ચાઇલ્ડનું મેરેજ આવી ગયું, પોતાનું રિટાયરમેન્ટ આવી ગયું, તો એવી જાતના પ્લાનિંગ અમે ઇન્સ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડના કોમ્બિનેશન કરીને દેતા હોય છે. રિસ્ક એ લોકોનું કેવું છે, રિસ્ક એપેટાઇટ અમે લોકો જોઈ લઈએ, બરાબર. એ પ્રમાણે પછી ફંડનું સિલેક્શન થાય, એ પ્રમાણે પ્રોડક્ટ સિલેક્શન થાય, એ પ્રમાણે પછી એ લોકોની જેને કહે ને કે ટાઈમ સ્પેન
કેટલા ટાઈમ સ્પેનમાં કેટલી વસ્તુ જોઈએ છે, તો ઓકે એ પ્રમાણેના ફંડ અને એ પ્રમાણે બધું સિલેક્ટ થતું હોય છે. ઓકે તો તમે એક ફ્રેક્શનલ વર્ડ બોલ્યા હતા, ફ્રેક્શનલ એસેટ, ફ્રેક્શનલ એસેટ, હા. એના વિશે થોડું હવે જણાવો. ફ્રેક્શનલ એસેટની વાત તમને કરું તો જનરલી શું થાય છે કે અત્યારે માની લો કે તમારી પાસે 10-15 લાખ રૂપિયા છે, બરાબર, તમારે બેઠી ઇન્કમ જોઈએ છે. એટલે બેઠી ઇન્કમ એટલે તમને શું લાગે, હું 15-20 લાખની એક ઓફિસ લઈ લઉં ને તો ત્યાંથી મારું ભાડાની આવક ચાલુ થઈ જાય. ક્લીન. તમને નથી ભાડાને આવે, પણ વોટ અગર એ ભાડાવાળાની જ્યાં તમે જેને ભાડું આપ્યું 6-8 મહિના રહ્યો પછી એમ કે હવે મારું કાંઈ ચાલતું નથી, તમને દુકાન પાછી સોંપી દીધી કે ઓફિસ પાછી દેવી, તો વળી તમારી 4-5-6 મહિના ઓફિસ બંધ રહેવાની છે. બંધ રહેવાની, હા. એટલે તમારી આવક વળી ઝીરો થઈ ગઈ. હવે ખબર પડી કે તમે જ્યારે ઓફિસ લીધેલી એ લોકેશન હોટ લોકેશન હતું. ઓકે 5-7 વર્ષ પછી લોકેશન હવે હોટ લોકેશન ન થઈ ગયું, એકદમ કોમન લોકેશન થઈ ગયું. હવે regular. નવું હોટ લોકેશન બીજું થઈ ગયું, તો તમે આ પ્રોપર્ટી તમે વેચી પણ નથી શકતા. હા આજની તારીખે બહુ કે તમે જાગનાથ અથવા એની ઓલી બાજુની પ્રોપર્ટી હોય અથવા અત્યારે પણ તમારે ક્યાંય ફ્લેટ હોય ને સાહેબ નથી વેચાતા. એ તમે ગમે ત્યારે કોઈને એમ કહી દો કે જાગનાથમાં મારા ફ્લેટ છે કે અમુક જગ્યાએ એ લેવલમાં મારા જૂના ફ્લેટ્સ છે મારે વેચવા છે, સાહેબ નથી વેચાતા. પણ સામે નવા ફ્લેટ 150 ફૂટ રિંગ રોડ ઓલી બાજુ વેચાય વેચાય છે, છે. રાઈટ. તો આવી જ રીતે તમારી એસેટ જે છે ત્યાંથી તમને રેકરિંગ તો ન મળ્યું. એની જગ્યાએ ફ્રેક્શનલ એસેટમાં શું થાય છે કે એક જે મોટી કંપની હોય છે એ લોકો અંડર એઆઈએફ આ પૈસા સિલેક્ટ લે છે. તો એ લોકો શું કરે, એક મોટી પ્રોપર્ટી ફાઇન્ડ આઉટ કરે જે ઓલરેડી લીઝ ઉપર હોય, ઓકે જેને વેલ્યુ 10 કરોડથી લઈને 100 કરોડ 200 કરોડ સુધી પણ હોય. એટલે એ લોકો શું કરે, નાના નાના લોકો પાસેથી 20 લાખ 25 લાખ 50 લાખ લઈ લે. હવે શું થયું કે જે પ્રોપર્ટી લીઝ ઉપર લીધેલી છે ને એ હંમેશા મલ્ટીનેશનલ કંપનીને જ આપેલી હોય. ઓકે એવી મલ્ટીનેશનલ કે જે બિલિયન ટ્રિલિયન ડોલરની જ હોય, કે જે લોકોને પછી આપણને રેન્ટની ન હોય, પરવાર ન હોય, બરાબર. એ લોકો 4-4 5-5 વર્ષની લીઝમાં લઈ લે, પછી આપણને જ્યાં આપણે પૈસા આપીએ ને એટલે બીજા વર્ષથી જેનું આપણે બીજા મહિનાથી જેનું આપણને ભાડું મળી જાય, રાઈટ. પણ એ લોકો શું કરાવે, ફરજિયાત 5મા વર્ષે ત્યાંથી નીકળી જ જાય ઓકે અને નવી એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. ઓકે તમારા પૈસા જે છે ને એ 5મા વર્ષે એ લોકો ફરજિયાત એ એસેટ વેચી જ નાખે, ઓકે રાઈટ. પણ હવે શું થયું કે મલ્ટીનેશનલ પેલી એસેટ જે છે જેણે કંપની લીધેલી છે એ લોકોએ 10-10 20-20 વર્ષની લીઝ કરેલી હોય. એટલે મારે તો વરી જ પ્રોપર્ટી લીઝ ઉપર જ છે, એટલે કોઈક બીજો છે ને એવો વ્યક્તિ આવી જાય કે જેને લીઝ ઉપર વાળી જ પ્રોપર્ટી જોતી હોય, એટલે કન્ટિન્યુ એ વેચાતી જાય, તમારા નવા લોકેશન નહીં મળે ને તમને કન્ટિન્યુ મળતું જાય. પણ તમારું તો એ 10 લાખમાં કામ થઈ ગયું ને. ઓકે અને બધે બધું વ્હાઇટનું તમને 5-5 વર્ષના આખા ટાઈમ ટેબલ પણ મળી જાય કે આ તારીખે આટલું આટલું તમને રેન્ટ મળી જ જશે ઓકે એગ્રીમેન્ટ પ્રમાણે. સરસ પ્રોસેસ છે અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર કામ થાય છે આ, અને બહુ સારું છે. કંપની ફિક્સ ડિપોઝિટ ઇટ મીન્સ. હા, કંપની ફિક્સ ડિપોઝિટ એટલે જનરલી ફિક્સ ડિપોઝિટ બધા બેંકવાળા કરતા હોય છે કે ભાઈ મેં HDFC બેંકમાં દીધી, પણ HDFC બેંક તો છે જ, પણ HDFC લિમિટેડ કરીને એક બીજી કંપની પણ છે એ લોકોની. હા છે હા. તો એ લોકોની કંપનીમાં વ્યાજ આપો તો બેંક કરતાં એ લોકો સેજ વધુ આપતા હોય છે, ઓકે બરાબર. કંપની ફિક્સ ડિપોઝિટ. હવે માની લો કે તમે એમ કહો છો કે બજાજ ફાઇનાન્સમાં આપો, તો બજાજ ફાઇનાન્સ કંપની છે, રાઈટ, ફાઇનાન્સ કંપની છે, એ તમને બેંક કરતાં વધુ વ્યાજ આપે. બેંક 6-6.5% આપે તો આ કદાચ 7% 7.25% આપે. તો આ કંપનીમાં ફિક્સ ડિપોઝિટ તમે મહેન્દ્રનું નામ સાંભળેલું છે, હા. ટાટા કેપિટલ, તો એ બધી બેંકો નથી પણ કંપનીઝ છે. Companies તમે એમાં ફિક્સ ડિપોઝિટ આપો છો એ લોકોને. ઓકે. એ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની કહેવાય, એમાં આપણે આપીએ છીએ. તેમાં આપણને બીજા કરતાં સેજ વધુ રિટર્ન મળે. અને દે ઓલ આર સેફ. આજે ટાટા છે, HDFC છે, મહિન્દ્રા, બધી સેફ કંપનીઓ આપણે એમાં કરાવીએ છીએ બધાને. ઓકે મ્યુચ્યુઅલ ફંડ સહી હે એ વિશે તમારું શું કહેવું છે? એના વિશે વધારે કહેવાની બહુ કદાચ હું એમ કહું ને કે જરૂર ન પડે. એનું કારણ તમને કહું કે ઓલરેડી આપણા તમે કોઈ પણ કેટેગરી કયો ઉપરથી, ધનિક કયો, અલ્ટ્રા HNI કયો, બરાબર છે, કે પછી આપણા નેતાઓ કયો, પોલિટિશિયન કયો, નેતા કયો, ક્રિકેટર્સ કયો, એક્ટર્સ કયો, સેલિબ્રિટીઝ કયો, બધા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે જ છે. ઓકે હવે સહી હે એટલે એનો મતલબ શું છે કે એ લોકો કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમારા પૈસા સેફ પણ છે, સારું રિટર્ન પણ મળે છે અને ફ્રોડ નથી. ઓકે સહી એનો કહેવાનો મતલબ. તો ઘણા જણ કે છે કરે છે તો એ લોકો શેર બજારમાં ને, એટલે સહીએ કેમ થાય? હા હા શેર બજારમાં પૈસા ડૂબી પણ જાય તો પણ તમે સહીએ કરીને પ્રમોટ કરો છો.
તો શેર બજારમાં તમે ડાયરેક્ટ શેર બજારમાં સ્ટોકમાં રિસર્ચ કરો તો તમારા સ્ટોકનું ક્યાં સારા છે ક્યાં ખરાબ છે ઘણું બધું રિસર્ચ કરવું પડે, બરાબર ને? પછી હવે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાને ચાલ 10,000 માની લ્યો, તો 10,000માં તમે કયા સ્ટોકને કેટલા લેશો? કેટલા લઈ શકશે? રાઈટ. સારા સ્ટોક તો હું તમને કહું TCS બહુ સારો છે, લઈ લ્યો ને કમલેશભાઈ, તો તમે શું કરશો કૌશિકભાઈ? હવે TCS 4,000 હોય તો 2 સ્ટોક લઈને તમે શું કરશો? પણ એ 10,000 હું તમને એમ કહું કે કોઈ લાર્જ કેપ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દે, મ્યુચ્યુઅલ ફંડમાં, તો એમાં 50 સ્ટોક્સ આવી જાય, તો તમારે તો 10,000 એ 50 સ્ટોકમાં એવરેજ થઈ ગયા ને. થઈ ગઈ. તમારે તો 50 સ્ટોકનો બેનિફિટ તમને મળશે ને. પ્લસ એ લોકોની આખી રિસર્ચ ટીમ છે, આવડી મોટી કંપની છે જે રોજે રોજ બધું રિસર્ચ કરતા હોય છે, દેખરેખ કરતા હોય છે, વોચ કરતા હોય છે. અને બાકી બધું શું છે કે ટ્રસ્ટની અંદર એનું કોન્સ્ટિટ્યુશન એવું બનેલું હોય છે કે ક્યારે મ્યુચ્યુઅલ ફંડ પૈસા લઈને ભાગી ન જાય. ઓકે. કોઈ કંપની તમે અત્યારે છેલ્લા 30 વર્ષમાં તમે એમ નહીં સાંભળ્યું હોય કે આ મ્યુચ્યુઅલ ફંડ કંપની બંધ થઈ ગઈ ને પૈસા લઈને વયા ગયા. હા, ડેફિનેટલી. નોટ અ સિંગલ. અને ઇન્સ્યોરન્સ કંપની ક્યારે પણ નહીં જાય. ઓકે. ઇન્સ્યોરન્સ કંપની બંધ થઈ જશે ને તો આપણી ઇન્ડિયન ગવર્મેન્ટની છે ને એક યુનિટ છે, બરાબર, એ પોતાના હેન્ડો કબજામાં લઈ લે. જ્યાં સુધી કોઈ બીજી કંપની ટેક ઓવર ન કરે તો એ લોકો એને મેનેજ કરે છે. એટલે તમારા પૈસા ક્યારેય વયા જાય કે કોઈક લઈને ડૂબી ગયું વયા ગયા તો એવું કાંઈ છે જ નહીં. એટલે મ્યુચ્યુઅલ ફંડ સહી છે કે તમને રિટર્ન સારું મળે છે, સેફ છે, સિક્યોર છે, ટ્રાન્સપરન્ટ છે, ક્લિયર છે, કોઈ ફ્રોડ નથી, બેંક ટુ બેંક કામ થાય છે, કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને પૈસા દેવાના નથી. સ્ટોક માર્કેટમાં તો તમારે કદાચ એવું બને કે તમારે બ્રોકરના નામનો ચેક દેવાનો થાય. ભલે સ્ટોક તમે આજની તારીખે બ્રોકર જ કોઈક ઉઠી જાય તો શું કરવાનું? ભલે લિટિગેશનમાં બધું આવે, પૈસા મળતા વાર લાગે, ઓછા થાય, પણ તમારું કામ તો બંધ થઈ ગયું, પૈસા તો સ્ટોક થઈ. મ્યુચ્યુઅલ ફંડમાં એવું કાંઈ નથી. ઓકે. તો તમે મ્યુચ્યુઅલ ફંડ વિશે આ વાત કરી, તો ઘણીવાર તમે જે એકવાર હમણાં થોડી વાર પહેલાં એવું પણ કીધું કે ભાઈ હું મારે પૈસાની જરૂર છે, હું પૈસા ઉપાડવા આવું છું, એ સમયે એમનું શું કહેવાય ઇન્ટરેસ્ટ રેટ છે ને બહુ સારો જોયેલો હોય, અને એમને જ્યારે ઇનશોર્ટ એમ સમજો કે ભાઈ 15 to 20 years પછી એકવાર એને પર્સન્ટેજ 25% જોયેલા છે, જ્યારે એમને જ્યારે રિડમ્શન કરવા છે તો ત્યારે એમને 15%, બરાબર છે, કેમ કે એ શેર માર્કેટ ઉપર છે. હવે શેર માર્કેટ ઉપર ઉતાર ચઢાવો અઢળક આવી ગયા હોય છે 15-20 yearsમાં. તો એ ટાઈમમાં મ્યુચ્યુઅલ ફંડ વાળાનો અર્નિંગ શું હોય કે જે આપણને શું કહેવાય ઇન્ટરેસ્ટ આપે છે આટલો, અને એ લોકોનો પ્રોફિટ રેશિયો એ લોકો કઈ રીતે મેનેજ કરતા હોય? હવે હું તમને કહું, મ્યુચ્યુઅલ ફંડ જે છે, ફંડ મેનેજર જેને આપણે કહીએ, જેને આપણે પૈસા આપીએ છીએ, એ લોકો શું કરે કે જેમ તમે 10,000 રૂપિયા દીધા ને, તો એ લોકો શું કરે કે ભાઈ હું તમારું આ 10,000 મેનેજ કરું છું ને, તો આખા વર્ષના હું 1.5% જે છે ને તમારા વેલ્યુએશનમાંથી એક્સપેન્સ તરીકે, એટલે મારા ચાર્જ તરીકે હું કાપીશ, પણ ડેલી બેસ ઉપર. ઓકે. હવે 1 લાખની સામે તમારે દેવાનો કેટલો વાર આવ્યો? તો કે 1,500 રૂપિયા. ઓકે. તો 1,500 ડિવાઇડેડ બાય 365 દિવસ. ઓકે. એટલે ફ્રેક્શન પૈસા આવી જાય, જે કંઈ પણ એ તમને વાંધોય ન આવે. અને તમારી મ્યુચ્યુઅલ ફંડની જે રોજની યુનિટની વેલ્યુ થાય ને, એ 4 ડિજિટમાં વેલ્યુ થાય. ઓકે. 10 રૂપિયા 10.1253. હવે જ્યારે તમારા પૈસા કપાય ને તો પાછળનો કદાચ 2 1 ને 3 નીકળી ગયું હોય. ઓકે. સમજણ કે એ એટલો ફ્રેક્શનલ ફરક પડે કે તમને કાંઈ ફરક પડે નહીં. એ પછી 10,000 હોય કે 1.5 લાખ રૂપિયા હોય કે લાખ રૂપિયા હોય, કાંઈ ફરક પડે નહીં. તો એના કારણે છે ને તમારે ભલે તમને એમ લાગે કે મારે એક્સપેન્સ રેશિયો આ લોકોનો 1.5-2% છે, પણ આજે હું તમને કહું 1.5%માં તમને આખું સરસ આવું રિટર્ન આપી દે તો આઈ ડોન્ટ કેર. હા, સાચી વાત છે. સાવ સિમ્પલ વસ્તુ છે. સ્ટોક ફાઇન્ડ કરવાની ટેન્શન ફાઇન્ડ કરો, ટેન્શન લ્યો, અને ઉપરથી ક્યારે નીકળવું, ક્યારે એન્ટ્રી કરવું, તમારો સ્ટોક મેનેજ કરે છે, તમને રિપોર્ટિંગ કરે છે, તમારા ત્યારે તો એનો હક બને છે ને. હા, સાચી વાત. તો કોઈ ઇન્ટિરિયર ડેકોરેટર આવીને તમને એમ કે આ ડિઝાઇનિંગના મને 25,000 રૂપિયા આપો તો એનો હક બને છે ને. કાં તો તમે કરો, પણ તમે કરશો ને તમારો 10x10 રૂમ હશે ને તો તમને ખબર નહીં પડે કે મારે પલંગની સાઇઝ કેટલી કરવી. બરાબર. તમે કાં મોટો કરી દેશો કાં નાનો કરી દેશો, પણ ઓલું જે છે ને એ પ્રપોર્શનેટલી એને કેટલો કરવાનો વાયેબલ છે ને એ તમને કહેશે. એ આમ દેખાવમાં તમને થશે આ તો પલંગની એની જે સાઇઝ છે ને એ નક્કી ઇન્ટેરિયરે કરેલી છે ને એ પરફેક્ટ છે. તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમને સલાહ દેશે કે રિક્વાયરમેન્ટ ભલે તમારે 6x5ની હોય
પણ તમારે તો આમાં 4.5 થી વધારે થાય મેળ જ નહીં પડે. નહીં પણ તો તમે ચારે તરફ જગ્યા એવી રોકાશે વોટ એવર જે કંઈ પણ હોય તો એનું કામ કરે છે. તો એવી રીતે આ એનું કામ કરે છે તો આપણે એને તો પૈસા દેવા જ પડે ને. પણ એ એવી ઇફેક્ટ નથી કરતી કે તમને એમ થાય કે ના બહુ જ મોટા પૈસા મેં દઈ દીધા કરીને. સમજાય. આજે હું તમને એનો એક દાખલો સિમ્પલ આપું કે માની લો તમે 10,000ની એસઆઈપી 20 વર્ષ કરો છો કન્ટિન્યુ વિધાઉટ ફેલ, 20 વર્ષે જે તમને એમાઉન્ટ મળવી જોઈએ અને વિધાઉટ માની લો કે તમને એમ થયું કે ભાઈ મારા ઓલાને પૈસા નથી જ દેવા તો તમે ડાયરેક્ટ કરી શકો છો. ખાલી 10 લાખનો ફરક પડે છે સાહેબ. એમ હા, એટલે એવા વખતે કદાચ મેં તમને 1 કરોડ ને 90 લાખ આપ્યો હોય તો કદાચ ત્યાં તમને કરોડ મળે. હવે એની સામે હું તમને કહી દઉં કે મેં તમને એવા સારા ફંડ દઈ દીધા કે જેનું પરફોર્મન્સ સારું જ હોય તો તમને કદાચ 1 કરોડ ને 10 લાખ એ મળે ને. વેર ઇઝ ધ 10 લાખ રૂપીસ? ઓકે. જ્યાં 90 લાખનું પ્રોફિટ થતું હોય ને સાહેબ ત્યાં 10 લાખની માથાકૂટ ન કરે. હું એટલો સમજુ છું કે લાખ રૂપિયાની વસ્તુ લેવા જાવ સાહેબ મને 2,000 ઓછા કરી દો ને તો એ આપણું મોઢું ખરાબ કર્યું કહેવાય. એ લાખની સામે 15-20 હજાર બાદ કરે ને તો એમ થાય. બાકી લાખની સામે ઓલો કે ઠીક હે ભાઈ ચાલો ને તમારા મન ખાતે 2,000 કરું છું તો 2,000 સામેથી દઈ દેવાય એના 2,000 ન લેવાય. એક્ઝેક્ટલી. એના જેવું છે. પછી મેં એવું સાંભળ્યું છે કે કંઈક સ્ટાર્ટઅપ ની સર્વિસ તમે આપો છો. અને સ્ટાર્ટઅપ એ જે છે ને સ્ટાર્ટઅપ એટલે કે માની લ્યો કે આજે તમને એક નવો આઈડિયા આવ્યો. ઓકે. રાઈટ. અત્યારે નવો આઈડિયા પણ તમારી પાસે પૈસા નથી એટલે તમે શું કર્યું કે પહેલાં તો આપણે પહેલાં એવું હતું કે આપણે દોસ્તારો પાસે જતા બધા ભણીને એક પાર્ટનરશીપમાં કરી લેતા. હવે એવું નથી કે કેમ કે તમારા દોસ્તારને પૈસા તો દેવા ને, પાછા તો દેવા ને. એની જગ્યાએ શું કર્યું ભાઈ હું આ બિઝનેસ છે તારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો વિચાર છે કાં જશે ને કાં આવશે હું તને કંઈ વ્યાજ નથી દેવાનો, પાર્ટનરશીપ લઈ લેવાની, શેર લઈ લેવાનો પાર્ટી કંપનીમાં. એટલે શું થાય જશે તો આપણે બે ના ગયા. એવું નથી કે ઓલામાં પહેલાંમાં આપણે વ્યાજ દેવું પડતું. આમાં કાંઈ નથી થયું તો કામ ઠીક છે, ન થયું તો ક્યાં નહીં. તો આ સ્ટાર્ટઅપમાં જેને એમ કે ને તમે શાર્ક ટેન્કનું નામ સાંભળ્યું છે તો શાર્ક ટેન્ક જેવું જ ફંડિંગ જેમ કરીએ ને એમાં આપણે લોકો ફંડિંગ કરીએ છીએ નવા નવા બિઝનેસને લોકોને. તો એ આપણે લોકોએ ચાલુ કરેલું છે. એટલે એ તમારી પર્સનલ સર્વિસ છે કે તમે કોઈ કંપની? ના, અમે લોકો કંપની સાથે જોડાયેલા છે. વેન્ચર કેટેલિસ્ટ અને WFC કરીને 2 કંપની છે એની સાથે હું જોડાયેલો છું. ઓકે. અને દે આર પેઇંગ ફોર સ્ટાર્ટઅપ ઓનલી? હા, સ્ટાર્ટિંગમાં છે એ લોકોનું જેમ સ્ટોક માર્કેટનું મ્યુચ્યુઅલ ફંડ કેવું હોય મ્યુચ્યુઅલ ફંડમાં બધા સ્ટોક એવી રીતે આ લોકો જે કરે ને એ આખા ઘણા બધા સ્ટાર્ટઅપનું ફંડિંગ કરેલું હોય. માની લો કે 500-700 કરોડ ભેગા કર્યા ને તો એ 100, 200, 150, 300 સ્ટાર્ટઅપને પૈસા આપશે. એને ખબર છે કે આમાંથી 25-30% વયા જશે, થોડાકમાં પૈસા મળશે ને 10-20% સ્ટોક એવા હશે સ્ટાર્ટઅપ કે જેમાં એને મલ્ટીફોલ્ડ પૈસા મળશે. ઓકે. રાઈટ. તો એ લોકોનું એ કેલ્ક્યુલેશન જ હોય આપણે એ લોકોને પૈસા દઈ દઈએ. ડાયરેક્ટ હું ઇવેલ્યુએટ કરીને પર્ટિક્યુલર સ્ટોકમાં નથી રોકાવતો સ્ટાર્ટઅપમાં. ઓકે. અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઘણીવાર તમારી પાસે ઘણા તમારા ક્લાયન્ટ પૂછતા હશે, બરાબર. ત્યારે તમારું શું સજેશન? એ એકચ્યુઅલી જે મેં તમને વાત કરી કે નીડ બેઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. આજે તમે આવ્યા ન્યૂલી માની લો કે તમે સરસ રીતે અર્નિંગ કરો છો, ન્યૂલી મેરિડ કપલ છો, તો અમે લોકો ફાઇનાન્શિયલ પ્લાનિંગ એ રીતે કરીએ કે ભાઈ તમે અત્યારે ન્યૂલી મેરિડ છો બરાબર છે, હવે બધાને એવું થઈ ગયું છે કે અમે અર્લી રિટાયરમેન્ટ લઈએ. મારે 55-60 વર્ષ સુધી નથી કરવું, લાઈફને એન્જોય કરવી છે, તો અર્લી રિટાયરમેન્ટ તો એ કેવી રીતે થાય, ચાઇલ્ડ એજ્યુકેશન એ લોકો ચાઇલ્ડ કરવાની ક્યારે કરવું જોઈએ બરાબર, ક્યારેક કરવું જોઈએ. અત્યાર સુધી છે ને બધાને એવું લાગતું કે તમારો પ્રશ્ન નથી. અત્યાર સુધી કે તમારો પ્રશ્ન નથી ધર્મેશભાઈ કે એ લોકો ચાઇલ્ડ ક્યારે કરે. ઓકે. રાઈટ. હવે એવું થઈ ગયું છે કે તમે જોજો લગ્ન ન્યૂલી મેરિડ કપલ લગ્ન કરે છે ને તો એ લોકો એમ કહે છે કે અમે 3-4 વર્ષ 5 વર્ષ કન્ટિન્યુ એન્જોય કરશો ને પછી લેટ વી ડિસાઇડ. બરાબર. ઘણા બધા એમાં હર્ડલ્સ છે, ઘણી બધી તકલીફ છે. તો એ બધા તકલીફને કેવી રીતે ઓવરકમ કરવી, પ્લસ એના ચાઇલ્ડનું મેરેજ, ચાઇલ્ડના એજ્યુકેશન માટે અત્યારથી તમારે કેટલું કરવું પડે, ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું પડે, તમારી ઈચ્છા શું છે, તો એ પ્રમાણે બધા ફિગર, ટાઈમ હોરાઇઝન, એનું રિસ્ક એપેટાઇટ એ બધું અમે જોઈએ અને એના પછી એનું કહે કે ભાઈ તમે આ ફંડમાં આટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો તમારા આટલા ડ્રીમ પૂરા થઈ જશે. અબવ દેટ ડ્રીમ યુ શુડ હેવ ટુ મેનેજ અલગથી. અધરવાઇઝ આજે જે બેઝિક છે એજ્યુકેશન, મેરેજ અને રિટાયરમેન્ટ આ છે ને અનએવોઇડેબલ છે. એને તમે તમારી જિંદગીથી નીકાળી નથી શકવાના. દીકરાના લગ્ન કરવાના છે, ચાઇલ્ડના એજ્યુકેશન કરવાનું છે, એ કરવાનું જ છે,
અને તમારું રિટાયરમેન્ટ એ મસ્ટ છે. તમે 60-55 વર્ષથી વાત નથી કરી તો આ ત્રણને તમે એવોઇડ કરી શકો ફાઇનાન્શિયલી ફ્રીડમ, તો અમે એ લોકોનું પ્લાનિંગ એવી રીતે બનાવીએ છીએ. વાહ, ખૂબ સરસ. નીડ બેઝ. અને સર, તમે બીએનઆઈ નેટવર્ક સાથે કનેક્ટેડ છો, તો તમારા મતે બીએનઆઈ શું છે? જો બીએનએની આમ જોવા જઈએ ને તો તમને કદાચ આશ્ચર્ય લાગશે કે જ્યારે હું 2000માં અહીં આવ્યો ને દુબઈથી, ત્યારે મેં બીએનઆઈનું નામ સાંભળેલું હતું. રાઈટ. ત્યારે હું બીએનઆઈની મુંબઈની ઓફિસમાં મેં કોલ કરેલો હતો ઓકે. કે ભાઈ મારે છે ને બીએનઆઈની અમદાવાદમાં રાજકોટમાં ફ્રેન્ચાઇઝી લેવી છે. ઓકે. ત્યારે એ લોકોએ કીધું હજી તો અમે લોકો અમદાવાદ મુંબઈથી એ બહાર નથી નીકળ્યા. રાઈટ. ગુજરાતમાં તો હજી જવાનો વિચારેય નથી, એટલે ફરગેટ ઇટ. એ અમે જ્યારે એવું હશે પછી એ દિવસનું હું બીએનઆઈ ભૂલી જ ગયો હતો. ઓકે. પછી લગભગ અહીંયા હમણાં છેલ્લા 3-4 વર્ષ પહેલાં કોરોના પછી વળી મને યાદ એ બે અમુક દોસ્ત ફ્રેન્ડને જોયા ને કે બીએનઆઈમાં છે, એટલે વળી મેં બીએનઆઈમાં વાત કરી. ત્યારે કીધું કે ઓલરેડી તો બધું છે જ, 3-4 ચેપ્ટર થઈ ગયા છે, પણ ફીસ જે છે વર્ષ તમારે 80,000 લાખ રૂપિયા જેટલો એક્સપેન્સ થઈ જાય છે. અગેન મેં કીધું ભાઈ તો ઇન્વેસ્ટમેન્ટ આમાં મેમ્બરશીપ નથી બનવું છે, લાખ રૂપિયા દઈને મેમ્બરશીપ તો મળશે શું? પણ એક વર્ષ પછી મને એમ થયું કે જો બધા જાય છે તો કાંઈક તો હશે ને. કાંઈક તો હશે. બીજી વસ્તુ કે હું પોતે મને એમ થયું કે મારે જે પોતાનો નેટવર્ક સ્પેન છે એ વધારવું તો પડે. કે હું મારા ઇન્વેસ્ટરથી વધારે કોઈ ત્રીજાને જાણતો જ નહોતો. રાઈટ. એટલે એક રિલેશનશિપ અને નવું નેટવર્ક બનાવવા માટે હું છે ને મને થયું કે આ એક સારી પ્લેટફોર્મ છે કે હું બધાને મળી શકું, હું શું કરું છું એ જણાવી શકું. લેટ સી, એકાદ વર્ષ હું જોઈ લઉં, મને બધું ઓકે લાગે તો કન્ટિન્યુ કરશું, નહીં હોય તો નીકળી જશું. પણ ભગવાનની દિવસે શું છે કે બીએનઆઈના કારણે આજે મારા પાસે સરસ મજાના 40 એવા ફ્રેન્ડ પણ છે જેને હું ફેમિલી કહી શકું, કે જેને ગમે ત્યારે ફોન કરું તો મને બધી જાતના મારા ઘણા બધા કામ થઈ પણ જતા હોય છે, ઘણી ઇન્ફોર્મેશન મળી જતી હોય છે. એક રિલેશનશિપ બિલ્ટઅપ થઈ ગયો છે. એ લોકોના કારણે આપણને બિઝનેસ મળે, આપણા કારણે કદાચ એને બિઝનેસ મળતો હોય, તો આ એક જાતનું નવું એક નેટવર્ક થઈ ગયું, નવા રિલેશન થઈ ગયા. અધર વે રાઉન્ડ તમને કહું તો એક નવું ફેમિલી થઈ ગયું કે ભાઈ જાવ છે, મૂડ છે તો ચાલો 2-5 જણ મળીને બહાર હરવા ફરવા પણ ગઈ ગયા. તો આ એક જાતનું છે બીએનઆઈ. બરાબર. એટલે બીએનઆઈ મારા માટે તો કહું ને કે હું આવ્યો છું તો એક રિલેશન બિલ્ટઅપ કરવા માટે. ગીવર્સ ગેન છે નો ડાઉટ, એની સાથે સાથે જે પણ કોર વેલ્યુ છે એ બધી એકથી એક ચડિયાતી છે, નો ડાઉટ. બેઝિકલી મારું એમ હતું કે હું નેચરમાં ઇન્ટ્રોવર્ટ છું. બોલવા જાઉં તો કન્ટિન્યુ કોઈની સાથે મેળ પડે તો બોલતો જાઉં, બાકી કોઈની સાથે બહુ વાત ના કરું. પણ આ રિલેશનશિપ વધારવાના કારણે કે એના કારણે જ મેં કીધું આ નેટવર્કમાં મારે જવાનું છે. એટલે બીએનઆઈ મારા માટે તો યસ, થમ્સ અપ. થેન્ક યુ વેરી મચ. ધર્મેશભાઈ, આજે છે ને આપણે તમારી સાથે ચર્ચા કરીને આપણા વ્યુઅર્સને બહુ સારા એવા મેસેજ આપી શકશું. તમારા શું કહેવાય એક્સપિરિયન્સ બહુ સારા હતા, તમારા બિઝનેસમાં જે તમે ઉતાર ચઢાવ જોયેલા એના કારણે આપણા વ્યુઅર્સને ઘણી પ્રેરણા મળશે. અને તમારી સર્વિસીસ વિશે પણ આપણે બહુ સારી એવી વાત કરી. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ કે તમે આજે અમારું ઇન્વિટેશન એક્સેપ્ટ કરીને અમારા પોડકાસ્ટમાં આપ આજે બહુ સારી એવી ચર્ચાઓ કરી છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈ તમારો, નો ડાઉટ. અને તમે અમારા જેવા કદાચ અમે કોઈ બહુ અજાણ્યા હોય તો એને પણ તમે તમારા વ્યુઅર્સ પાસે અમને પ્રેઝન્ટ કરી શકો છો, અમારા વિશે જણાવો છો, તો એ બદલ પણ અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. અને બીજી એક વસ્તુ કહું કે આ મારી તમે જે જીવન લાઈફ કે તમે જેમ કે લાઈફ જર્ની જોઈ, તો હું ધારું છું કે એક જ હું તમને સંદેશ દઈશ તમારા વ્યુઅર્સને, સારું મને મળી છે ઓપોર્ચ્યુનિટી કે નેવર ગીવ અપ. ઓકે. બરાબર. અને નીતિમત્તા, ઈમાનદારી ને પ્રામાણિકતા છે ને એ તમને ગમે એવો સમય હશે ને તો તમને અડીખમ ઊભા રાખશે. પણ જો તમારી નીતિમત્તા ખરાબ હશે તો તમે ક્યાંય પણ છે ને ધરતી પર ઊભા નહીં રહી શકો. વાહ. ઈમાનદારી ને પ્રામાણિકતા આ જ તમને ઉપર લઈ જશે. આજે તમે ઈમાનદારીથી કામ કરશો, પ્રામાણિકતા, નૈતિકતાથી, તો તમે ગમે ત્યારે, જેને હું તમને કહું છું કે ઓનેસ્ટી પે સુનર ઓર લેટર, આજની તારીખે હું એમાં ચોંટાયેલો છું. વાહ. અને મને એનો ભલે અત્યારે 60માં મળશે પણ હું બહુ નિરાતે છું. મારા જેવા 160 વર્ષના માણસોને ભેગા કરો, કેટલા જણ નિરાશ છે એ બધાને પૂછી જોજો. ક્યાંક ને ક્યાંક બધાને કોઈને કોઈ તકલીફ છે. કાંઈ નથી, કોઈ લેણિયાત નથી, કોઈ માથાકૂટ નથી, કોઈની સાથે ક્લેશ કરેલો નથી, કોઈની સાથે કાંઈ તકલીફમાં આવ્યો નથી. શું કામ કે તમે પ્રામાણિકતાથી કામ કરો ને
એક બહુ સાચી વસ્તુ કહો આ બાબત મારે કહેવાની છે, ટાઈમ મળ્યો છે તો કહી દઉં હા, કે જો તમે મારી સામે રાવણ જગાડશો ને તો હું તમારી સામે રાવણ થઈશ. ઓકે તમે તમારા મનનો રામ બારે કાઢશો ને તો હું મારા મનનો રામ બહાર કાઢીશ. ઓકે બહુ જ દીવા જેવી સ્પષ્ટ વાત છે સાચી વાત છે. કે તમે સારા થઈને કોઈક સામે જાશો ને તો સામેવાળા થશો ગોઈ ચાલ ને આજની સાથે સારી રીતે જ વર્તન કરીએ. કરી હા પણ તમે એમ કહેશો ને હું આમ છું તો ઓલો કહે અચ્છા હા હા ચાલ હું દેખાડું હવે હું કોણ છું. હું કોણ તો બે રાવણ જ ભેગા થાય. હા સાચી વાત તમે રામ બહાર કાઢશો તો તમને રાવણ મળશે, તમે રામ જ મળશે. હા રાવણ બહાર કાઢશો તો રાવણ મળશે. રાવણ. એટલે એક જ છે નીતિમત્તા, ઈમાનદારી, નેવર ગીવ અપ. લાઈફ બધા ભલે કે બહુ નાની છે એવું કાંઈ નથી. લાઈફ સ્પેન બધાની વધી ગઈ છે, બધા 80-90 વર્ષ સુધી જીવવાના જ છે. લાંબુ છે પણ બી ઓનેસ્ટ અને નેવર ગીવ અપ. થેન્ક યુ. થેન્ક યુ. Aspire Port Kaushik sponsors are title sponsor DRS Financial Services, જેમનો બિઝનેસ છે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીનો. કો સ્પોન્સર આર કેપિટલ વેલ્થ ક્રિએશન, જેમનો બિઝનેસ છે યુઝડ કાર લોનનો. ઈ ટ્રાવેલ વર્લ્ડ, જેમનો બિઝનેસ છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. એસ જે જ્વેલર્સ, જેમનો બિઝનેસ છે ગોલ્ડ જ્વેલરીનો. થેન્ક યુ.